વંશી વિભૂષિતકરા નવનીરદાભા પીતાંબરાદરુણબિંબફલધરોષ્ઠા પૂર્ણેન્દુસુંદરમુખા અરવિંદનેત્રા કૃષ્ણાત પરમ કિમપિ ત્વઅહં ન જાને. હરે કૃષ્ણ હરે કૃષ્ણ સ્વાગત છે બધા ભક્તોનું. આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોન દ્વારા સ્થાપિત આ સાપ્તાહિક પ્રવચનમાં પ્રતિ બુધવાર ભગવાનના પરમ ભક્તની કથાઓને અવિરત ગંગાની ધારાની જેમ આપણે સૌ ભક્તો આનું શ્રવણ કરી રહ્યા છીએ. ને આવી ઠંડીમાં સમય કાઢી અને તમે લોકો આ કથાને સાંભળવા આવ્યા છો, તો વાસ્તવમાં આ વસ્તુ બતાવે છે કે ભગવાન પ્રતિ તમારો ભાવ, તમારો પ્રેમ, તમારી રુચિ, કારણ કે રુચિ અને પ્રેમ જે કાર્યમાં હોય ને એ જ કાર્ય આગળ સફળ થાય. અને એના માટે જ લોકો જીવનમાં સમય કાઢે જે કાર્યમાં રુચિ હોય. તો ભક્તોના સંગમાં રહી ભક્તોની સંગતિ પ્રાપ્ત કરી અને એ ભક્તોના સંગમાં ભગવાનની કથાઓને સાંભળવી એ જીવનનું સૌથી મોટું શ્રેય કરવા વાળું કાર્ય છે. જીવનનું સૌથી કલ્યાણ કરવા વાળું જો કોઈ કાર્ય હોય તો એ છે ભગવાનના ભક્તોની સંગતિમાં ભગવાનની કથાનું શ્રવણ કરવું અથવા એ ભક્તની કથાનું શ્રવણ કરવું. કારણ ગયા પ્રવચનમાં આપણે જોયું ભગવાનના જે ભક્તો છે એને વૈષ્ણવના નામથી ઓળખવામાં આવે છે. અને એ વૈષ્ણવની આ સંસારમાં કેવી મહિમા છે, એ વૈષ્ણવો કોણ છે, વૈષ્ણવ કોને કહેવાય, અનેક કથાઓ ઉદાહરણો દ્વારા આપણે એ વૈષ્ણવની વ્યાખ્યાને સમજવાનો પ્રયાસ કર્યો. પણ એ પ્રયાસમાં મેં એક વાત કીધી હતી કે જેમ ભગવાનના ગુણ અનંત છે એમ ભગવાન શ્રી કૃષ્ણના જે ભક્તો છે એ ભક્તના ગુણ અનંત છે. એ ગુણોનો કોઈ પાર ન પામી શકે. એટલા માટે ગુજરાતના પ્રસિદ્ધ કવિ નરસિંહ મહેતા કહે છે કે સંસારની અંદર લોકો તીર્થયાત્રા કરવા માટે અનેક તીર્થોમાં ભ્રમણ કરે, અનેક તીર્થોમાં વાસ કરે, પણ કહે છે જે વ્યક્તિ ભગવાનની ભક્તિ કરતા હોય, જે લોકો વૈષ્ણવ હોય ને, બધા તીર્થ એના શરીરમાં વાસ કરે છે. ત્યારે પરીક્ષિત મહારાજ આ જ પ્રશ્ન ભાગવતમની અંદર પૂછે કે વૈષ્ણવોના શરીરમાં જો બધા તીર્થ વાસ કરતા હોય તો પછી વૈષ્ણવો યાત્રાએ શું કામ જાય છે? શા માટે વૈષ્ણવો યાત્રા કરે છે? તો કહે છે કે વૈષ્ણવો એટલા માટે યાત્રા કરે છે કારણ કે યાત્રાઓ કરી અને એ વૈષ્ણવો જે છે તીર્થી કુર્વંતી તીર્થાણી, એ તીર્થોને તે પવિત્ર કરવા માટે વૈષ્ણવ એ તીર્થમાં જાય છે. હાલાકી વૈષ્ણવના મનમાં એવો ભાવ નથી કે હું તીર્થને પવિત્ર કરવા જાઉં છું કે ગંગાને પવિત્ર કરવા જાઉં છું. પણ જ્યારે જ્યારે કોઈ વૈષ્ણવ એ તીર્થમાં જાય ત્યારે તીર્થ પોતાને ધન્ય માને છે. અને એના ઉપલક્ષમાં આપણે શ્રવણની કથાનું તે શ્રવણ કર્યું. શ્રવણ કેવી રીતે ગંગા, યમુના અને સરસ્વતી દ્વારા એ વૈષ્ણવોની મહિમાને પ્રગટ કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે વૈષ્ણવોની મહિમા જે છે આ સંસારની અંદર અસીમ છે. ભક્તો મહેતા નરસિંહ લખે છે, મોહ માયા વ્યાપે નહીં જેને
દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રહે. વૈષ્ણવ જે હોય ને એ મોહ માયા, ભગવાનની માયા શક્તિઓ વૈષ્ણવોને ક્યારેય સ્પર્શ નથી કરી શકતી. કારણ કે જે વૈષ્ણવ હોય ને એનો વૈરાગ્ય એકદમ દ્રઢ હોય. જીવનમાં ગમે એટલું દુઃખ આવે, ગમે એટલું સુખ આવે, પણ બંનેમાં જે સમ હોય. વૈષ્ણવો ક્યારેય એ માયાના સુખ અને દુઃખથી ચલિત નથી થતા. અને એટલા માટે કહે છે કે એ વૈરાગ્ય એનામાં આવ્યો ક્યાંથી? તો કહે છે રામ નામ શું તાળી રે લાગી. ભગવાનના નામને અવિરતપણે જપતા રહે છે. એક ક્ષણ એનું મન ભગવાનમાંથી ક્યારેય હટતું નથી. એટલા માટે એ વૈષ્ણવો જે છે એની અંદર બધા તીર્થો વાસ કરી રહ્યા છે. એવા પરમ પવિત્ર વૈષ્ણવો, અનેક અનેક મહિમાઓ આપણે સાંભળી. અને આ મહિમા ભક્તો કદાચ નિરંતર કહેવામાં આવે તો એ વૈષ્ણવની મહિમા પૂરી થાય એવી નથી. અને આ રામાનુજાચાર્યની કથામાં આપણે એ જ સમજવાનું છે કે આપણે જેને વૈષ્ણવ માની રહ્યા છીએ એ વૈષ્ણવો કોઈ સામાન્ય વ્યક્તિ નથી. ગઈ વખતે કીધું હતું કે આપણે માનતા હોય કે આ બધા ધોતી કુર્તા પહેરે છે ને તિલક ને માળા કરીને આવે છે, એ આપણી જેવા જ છે. પણ વૈષ્ણવોને ક્યારેય પોતાની જેવા સામાન્ય ન માનવા જોઈએ. વૈષ્ણવ દેખાતા હોય ભલે બહારથી ભૌતિક રીતે આપણને આપણી જેવા જ લાગતા હોય, પણ એનું મન જે છે, એનું ચિત્ત જે છે, એનો પ્રાણ જે છે એ નિત્ય ભગવાનમાં લાગેલો હોય છે. એટલે જીવનમાં આપણે ભલે ભક્તિ કરીએ ન કરીએ એ 2 નંબરની વાત છે, પણ કોઈ દિવસ કોઈ વૈષ્ણવનો અપરાધ ન કરવો જોઈએ. આ દુનિયામાં ભગવાનનો અપરાધ કર્યા પછી વ્યક્તિ બચી જાય. હરિસ્થાને અપરાધે તારે હરિ નામ. ભગવાનનો જો કોઈ અપરાધ કરે, ભગવાનને કોઈ ગાળું દઈ દે તો ભગવાન એને માફ કરી દે. એનું કોઈ નામ લઈ લે તો ભગવાનનું નામ લેવાથી ભગવાનનો અપરાધ વયો જાય. પણ કહે છે તોમ સ્થાને અપરાધે નાહી પરિત્રાણ. પણ હે વૈષ્ણવો, તમારા ચરણોમાં જો અપરાધ થઈ ગયો તો એ અપરાધને ભગવાન નથી બચાવી શકતા. જો ભાગવતમના 9મ સ્કંદમાં અમરીશ મહારાજ અને દુર્વાસાજીની કથા આપણે બધા જાણીએ છીએ. દુર્વાસાજી બ્રહ્માજી પાસે ગયા, શિવજી પાસે ગયા, વિષ્ણુ પાસે ગયા, પણ આ ત્રણેયમાંથી એકેય ભગવાનના અવતારો એની રક્ષા ન કરી શક્યા. અને અંતે એ જ્યારે અમરીશ મહારાજના ચરણમાં પાછા આવ્યા ત્યારે એનો ઉદ્ધાર થયો. એટલે વૈષ્ણવો જે છે ને ભક્તો, એ ભગવાન કરતા મહાન છે. ભગવાન ક્યારેક ક્યારેક ક્ષમા નથી કરતા, અમરીશ મહારાજના પ્રસંગમાં દેખાય છે. ત્યારે એ અપરાધી વ્યક્તિને બચાવવા માટે એ જ ભગવાનના ભક્તો કાર્યરત થાય છે. એટલે વૈષ્ણવની અપાર મહિમા છે ભક્તો. સમુદ્રની જેમ અસીમિત મહિમા છે વૈષ્ણવની. કદાચ નિરંતર આ મહિમાને ગાવામાં આવે છતાં એ મહિમા ક્યારેય પૂરી ન થાય. તો આવી રીતે ગત કથામાં આપણે એ પણ જોયું કે રામાનુજાચાર્ય જ્યારે શ્રીશૈલની અંદર ગયા અને શ્રીશૈલમાં ઉપર ચડવાનું હતું, પણ બહુ પવિત્ર સ્થાન હતું, એટલા માટે રામાનુજાચાર્ય ઉપર ન ચડ્યા. અને એના ઉપલક્ષમાં એ પૂજારીઓએ આ પ્રાર્થના કરી હતી રામાનુજાચાર્યને કે તમે શુદ્ધ વૈષ્ણવ છો, તમારી પાછળ આખો સાધુ સમાજ ચાલી રહ્યો છે, અને તમે જો ભગવાનના દર્શન કરવા નહીં આવો તો ભવિષ્યમાં એવું બનશે કે આવવા વાળા જે લોકો છે એ ભગવાનના દર્શન કરવા ઉપર નહીં આવે. અને આ પૂજારીઓની પ્રાર્થના સાંભળી અને રામાનુજાચાર્ય જે છે એ ઉપર વેંકટાચલ પર્વત ઉપર ભગવાન વેંકટેશ્વરના દર્શન કરવા માટે ગયા. પણ દર્શન કરતા શું થયું? તો કહે છે કે જ્યારે રામાનુજાચાર્ય ભગવાનના દર્શન કરી રહ્યા હતા એ સમયે રામાનુજાચાર્ય હાથ જોડી ભગવાન વેંકટેશ્વરની સામે જોતા રહ્યા. અને જોતા જોતા એ ભગવાન વેંકટેશ્વરનું રૂપ રામાનુજાચાર્યને એવું અદ્ભુત લાગ્યું કે ભગવાનના એ સુંદર રૂપમાં એટલા ખોવાઈ ગયા કે દર્શન કરતા કરતા એ રામાનુજાચાર્યના શરીરમાં અષ્ટ સાત્વિક વિકાર પ્રગટ થવા માંડ્યા. શરીરમાં ધ્રુજારી આવવા માંડી, રૂવાડા બેઠા થઈ ગયા,
બોલવાનો પ્રયાસ કરે, વાણી નીકળે નહીં, ગળું રૂંધાઈ ગયું. મંગળા આરતીમાં આપણે ગાઈએ છીએ ને, રોમાંચ કંપા શ્રુતરંગ ભાજો. એ જે રોમાંચ શરીરમાં થાય, અને આ લક્ષણો છે ને ભક્તો, હંમેશા ભગવાનના શુદ્ધ ભક્તમાં જોવા મળે. બધા લોકોમાં લક્ષણ ન હોય. તો રામાનુજાચાર્યની શુદ્ધતા તો બધા જાણતા હતા. ભગવાનના દર્શન કરતા કરતા એ ભગવાનમાં લીન અને ભગવાનની સ્તુતિ કરવા માંડ્યા. પછી સ્તુતિ કરતા કરતા બેહોશ થઈ ગયા, બેભાન થઈ ગયા. પૂજારીઓને ખબર પડી કે રામાનુજાચાર્ય બેહોશ થઈ ગયા છે. તરત જ બધા નીચેથી દોડતા દોડતા ઉપર ગયા અને એ પૂજારીઓ રામાનુજાચાર્યની સેવા કરવા માંડ્યા. અને સેવા કરતા કરતા થોડા સમય પછી જ્યારે એ હોશમાં આવ્યા, જ્યારે એને ભાન આવ્યું, તો હોશમાં આવીને પાછું એવું જબરજસ્ત કીર્તન થયું, એવું કીર્તન થયું કે જેટલા નીચે ઉભેલા વૈષ્ણવ હતા એ બધા ઉપર આવીને કીર્તન કરવા માંડ્યા. કીર્તન કરતા કરતા ભજન કરતા જાય, પરિક્રમા લગાવે ભગવાનની, અને આવી રીતે ભગવાનના ગુણગાન કરતા જાય. અને ગુણગાન આવી રીતે ભગવાનની સેવામાં રામાનુજાચાર્ય 3 દિવસ એ વેંકટાચલ પર્વતની ઉપર રોકાણા. તો ધ્યાનથી સમજજો, કારણ કે રામાનુજાચાર્ય અત્યારે ઉપર છે, પછી નીચે આવવાના છે, ત્યારે ઘણી બધી લીલાઓ અહીંયા બતાવવામાં આવી છે. તો રામાનુજાચાર્ય ઉપર હતા, 3 દિવસના રોકાણા, પણ 3 દિવસ માત્ર ભજન, કીર્તન, પરિક્રમા, બસ ભક્તોના સંગમાં ભગવાનની સેવા. સૂચિત કરે છે અહીંયા રામાનુજાચાર્ય કે આપણે જ્યારે મંદિરની અંદર જઈએ યા તો ભગવાનનું કીર્તન કરવું જોઈએ, ભગવાનનું ભજન કરવું જોઈએ, અને અથવા તો ભગવાનની પરિક્રમા કરવી જોઈએ. ઇન શોર્ટમાં કહેવાનું તાત્પર્ય એ છે કે મંદિરમાં જઈ અને ભગવાનની સેવામાં સંલગ્ન રહેવું જોઈએ. જ્યાં ત્યાં આંટા ન મારવા જોઈએ. આપણને ખબર છે ને, રસ્તામાં ઓલા પશુઓ રખડતા હોય, કૂતરાઓ રખડતા હોય, એમ અમુક લોકો જયારે મંદિરમાં આવે ને તો એને એમ હોય કે આપણા બાપાનો બગીચો છે. કારણ કે ભાન તો હોય નહીં મનમાં કે ચપ્પલ પહેરીને મંદિરમાં ન જવાય, કેવી રીતે ભગવાનના દર્શન કરવા જોઈએ, કારણ કે આ તો ક્યારેય શીખ્યા નથી. મંદિરો એટલા માટે નથી ભક્તો, મંદિર આપણી તમોગુણી થયેલી ચેતનાને વિશુદ્ધ સત્વગુણમાં લાવવા માટે એ ભગવાન અર્ચા વિગ્રહના રૂપમાં આપણને દર્શન આપવા મંદિરમાં ઊભા છે. ત્યારે મંદિરમાં જતી વખતે ભાવ એ હોવો જોઈએ કે ભગવાનની કૃપા મને પ્રાપ્ત થાય, ભગવાન મારી ઉપર કંઈક કૃપા કરે. ઘરે તો આપણું મન 24 કલાક ભગવાનમાં લાગતું નથી, અને એટલા માટે એ જ મનને ભગવાનમાં લગાવવા માટે આપણે મંદિરનો આશ્રય લઈએ છીએ. તો મંદિરમાં જઈને જો મન ભગવાનમાં ન લાગતું હોય તો સમજી લેવું જોઈએ કે મિસ્ટેક આપણા મનમાં છે, આપણામાં કમી છે. પણ એ કમીને આવી કથાઓ દ્વારા સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ, કે જે આચાર્યોએ કર્યું છે, રામાનુજાચાર્ય જે કાર્ય કરી રહ્યા છે એવા કાર્ય કરી અને આપણી જે ક્ષતિઓ છે, આપણી જે ઉણપ છે એને સુધારવી જોઈએ. તો 3 દિવસ રામાનુજાચાર્ય અહીંયા રોકાણા. આચાર્યો લખે છે કે રામાનુજાચાર્ય જ્યારે એ વેંકટાચલ પર્વતની ઉપર ચડતા હતા એ સમયે વચ્ચે શૈલપૂર્ણ મળી ગયા. ઓળખો છો આ શૈલપૂર્ણ કોણ છે? શૈલપૂર્ણ છે એ સંબંધમાં રામાનુજાચાર્યના મામા થાય, અને રામાનુજાચાર્ય અને ગોવિંદના જન્મ વખતે આ બંનેનું નામકરણ કરવા માટે આ શૈલપૂર્ણ આવ્યા હતા. યામુનાચાર્યના શિષ્ય છે. આગળની કથા જો સ્મરણમાં હોય તો હે ને, યામુનાચાર્યના પ્રસંગમાં આવ્યું હતું. તો એ શૈલપૂર્ણ જે છે એ શ્રી શૈલ આ વેંકટ પર્વત ઉપર વાસ કરતા. હવે શ્રી શૈલ ક્ષેત્ર જે છે એ વેંકટ પર્વતની નીચે છે. એ વેંકટ પર્વતની નીચેનો ભાગ શ્રી શૈલ કહેવાય અને ઉપરનો ભાગ છે એને વેંકટાચલ કહે છે. તો શ્રી શૈલથી ઉપર આવ્યા અને રામાનુજાચાર્ય તો ઘણા દિવસથી ચાલતા ચાલતા આવતા હતા. તેને ખબર હતી કે આ લોકોએ પ્રસાદ તો લીધો નહીં હોય, તો એ જે શૈલપૂર્ણ છે એ પ્રસાદ લઈને આવ્યા હતા રામાનુજાચાર્ય માટે. પ્રસાદ રામાનુજાચાર્યને આપ્યો તો રામાનુજાચાર્યને પ્રશ્ન કર્યો કે એક તો તમે મારી કરતા ઉંમરમાં મોટા છો, ઉપરથી તમે મારા ગુરુભાઈ છો, અને ગુરુભાઈની સાથે સાથે
તમે એક બહુ મહાન વરિષ્ઠ સંન્યાસી યામુનાચાર્યના શિષ્ય છો, એટલે આ કાર્ય તમારે ન કરવું જોઈએ. તમારે કદાચ મને પ્રસાદ આપવો તો તમારે તમારા કોઈ સેવકને કહી દેવું જોઈએ, કારણ કે તમારી પાસે તો ઘણા શિષ્યો છે. કોઈને કહી દીધું હોત તો ઈ પ્રસાદ લઈને આવી જાત. અને રામાનુજાચાર્યની વાત એ બિલકુલ ઠીક છે કે આપણાથી કોઈ વરિષ્ઠ ભક્ત હોય અને ઈ આપણી સેવા કરવા માટે આવે તો સ્વાભાવિક છે કે આપણી સેવામાં ઈ પોતાના કોઈ પણ ચેલાને કે પોતાના દાસને મોકલી શકે. ત્યારે જે આ શૈલપૂર્ણ છે એને બહુ સુંદર જવાબ આપ્યો કે રામાનુજ, વાત તો તમારી બિલકુલ સત્ય છે કે મારે સ્વયં આ પ્રસાદ લઈને ન આવવું જોઈએ, મારે મારા કોઈ શિષ્યને કોઈ ચેલાને મોકલવા જોઈએ. અને તમે કહો છો એમ કોઈ સામાન્ય વ્યક્તિને મોકલી દીધા હોત તોય આ કામ તો થઈ જવાનું હતું. પણ શૈલપૂર્ણ કહે છે કે રામાનુજ, મેં બહુ વિચાર કર્યો કે સામાન્ય વ્યક્તિ કોણ છે. બહુ વિચાર્યું મનમાં કે એક સામાન્ય વ્યક્તિને હું મોકલું. સામાન્ય વ્યક્તિ છે કોણ? ત્યારે મારી દ્રષ્ટિમાં આવ્યું કે મારાથી સામાન્ય વ્યક્તિ આ સંસારમાં બીજો કોઈ છે જ નહીં. આ વૈષ્ણવોનો સ્વભાવ છે. વૈષ્ણવો હંમેશા બધા કરતા પોતાને નીચ માને છે, પોતાને સૌથી બધાના દાસ માને છે. આ સ્વભાવ છે ભક્તોનો. અને આપણે થોડું ઘણું સંસ્કૃત જાણવા માંડવી, થોડું ઘણું બોલવા માંડવી એટલે આપણે બધાના બોસ બની જાવી. હે ને, હું બોસ છું બધાનો, હું કહું એમ જ થવું જોઈએ. આ ભાવના જ્યાં સુધી વૈષ્ણવોમાં રહેશે, ઈ વ્યક્તિ ભગવાનને પ્રાપ્ત કરવાની વાત તો બહુ દૂર છે, ભગવાનની કૃપાને પ્રાપ્ત નહીં કરી શકે, જે બધાને પોતાના બોસ માને છે. વૈષ્ણવ જો બનવું હોય તો દાસ બનીને રહેવું પડશે. તમે જુઓ, આ યામુનાચાર્યના શિષ્ય છે, રામાનુજાચાર્ય કરતા ક્યાંય વરિષ્ઠ છે, છતાં રામાનુજને કહી રહ્યા છે, રામાનુજ, બહુ વિચાર કરતા મને ખબર પડી કે સૌથી સામાન્ય શૂદ્ર તો હું જ છું, એટલે આ સેવા કરવા માટે હું આવ્યો છું. અને આ ઉત્તર જ્યારે રામાનુજે સાંભળ્યો, રામાનુજ બહુ પ્રસન્ન થયા શૈલપૂર્ણની નમ્રતા જોઈને. જાણતા હતા કે સંન્યાસી તો આ છે જ, પણ આટલી બધી નમ્રતા આની અંદર છે એ આજ પ્રથમ વખત. અને એ નમ્રતા ખોટી નહોતી. હે ને, આપણે ઘણા વ્યક્તિ નમ્રતા પ્રગટ કરે, પ્રભુજી હું તો તમારા ચરણોની ધૂળ છું, હે ને, પણ માથે ચડીને બેહતા હોય. ઈ ખાલી વાણીમાં હોય નમ્રતા. ઘણા લોકો કે પ્રભુજી હું તો તમારો દાસ છું, પણ દાસ ક્યારેય પ્રભુજીની વાત ન માનતા હોય એને દાસ ન કહેવાય. ઈ બધા બોસ થઈ ગયા છે. દાસ નમ્રતા કોને કહેવાય? શૈલપૂર્ણ એના આચરણ દ્વારા શીખવી રહ્યા છે. ભલે આપણી નીચે હજારો વ્યક્તિ ભજન કરતા હોય, આપણે હજારો શિષ્યોના ગુરુ હોઈએ, પણ આખરે આપણે કૃષ્ણના દાસ છીએ. ગૌડીય આચાર્યો ત્યાં સુધી કહે છે કે આપણે ડાયરેક્ટ કૃષ્ણના દાસ થવાને લાયક નથી. એટલે અદ્વૈતાચાર્યને જયારે પૂછવામાં આવ્યું ચૈતન્ય ચરિતામૃતમાં, ચૈતન્ય મહાપ્રભુને પ્રગટ કરવા વાળા અદ્વૈતાચાર્ય, એમને જયારે કોઈ પ્રશ્ન કર્યો કે તમે કોણ છો, ત્યારે એક બહુ સુંદર શ્લોક કહે છે, ચૈતન્ય રે દાસ મોહી ચૈતન્ય રે દાસ, ચૈતન્ય રે દાસ મોહી તાહેર દાસાનું દાસ. 7 વખત પોતાને દાસ કહી રહ્યા છે. હું ચૈતન્ય મહાપ્રભુના દાસના 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 દાસનો દાસ છું. આ વૈષ્ણવોનો સ્વભાવ છે કે હંમેશા બધા કરતા પોતાને નિમ્ન માને. અને જે વ્યક્તિ નિમ્ન માને ને એની જ ઉપર ગુરુ અને ભગવાનની કૃપા થાય. બાકી 16 માળા ભલે કરતા હોય, મંદિરે જતા હોય, ભક્તોના સંગમાં રહેતા હોય, પણ કૃપાથી વંચિત રહી જશે. હજારો લોકો કદાચ એ વ્યક્તિને બેસીને સાંભળતા હશે, પણ જો આ દાસ ભાવના નહીં હોય તો એ ગુરુ અને ભગવાનની કૃપાથી વંચિત રહી જાય. અને હજારો લોકો કદાચ આપણને બેહીને સાંભળતા હોય એનો મતલબ એવો ન માનવો જોઈએ કે આપણે શુદ્ધ વૈષ્ણવ થઈ ગયા છીએ. એવા અનેક સંપ્રદાયો તમે જોવો, સુરતની અંદર, ગુજરાતની અંદર, ભારતની અંદર કે આ વિશ્વની અંદર અનેક પાખંડ સંપ્રદાયો છે જેમાં લાખો લોકો ભેગા થાય છે. એનો મતલબ શું? શુદ્ધ થઈ ગયા છે? લાખો લોકોની કથા સંભળાવી એ વૈષ્ણવની શુદ્ધતા નથી,
વૈષ્ણવોની શુદ્ધતા એના આચરણમાં દેખાય, જે શૈલપૂર્ણ બતાવી રહ્યા છે. આ પ્રાર્થનાથી રામાનુજાચાર્ય બહુ પ્રસન્ન થયા અને રામાનુજે વિચાર કર્યો કે વાસ્તવમાં આમની અંદર નમ્રતા ખૂબ છે, એટલે આમનો સંગ કરવો જોઈએ. આ એ વખતે મનમાં નક્કી કરી લીધું હતું કે હું જ્યારે ઉપર વેંકટાચલ ઉપર દર્શન કરવા જાઉં અને ત્યારે જ્યારે નીચે ઉતરીશ ત્યારે શૈલપૂર્ણ પાસે મારે રોકાવું છે, કારણ કે આવા વૈષ્ણવોનો જો સંગ મળી જાય ને તો આ સંસારમાંથી મુક્ત થતા વાર ન લાગે. સાધુ સંગ શાસ્ત્ર કહી રહ્યું છે, ભક્તોનો સંગ કરવો જોઈએ. શુદ્ધ વૈષ્ણવોના સંગમાં જો રહેશો તો તમારી ભક્તિ આપોઆપ વધવા માંડશે. આપણા ગુજરાતમાં કહેવત છે ને, જેવો સંગ એવો રંગ. જે વ્યક્તિ જેવા લોકોના સંગમાં રહેશે એ વ્યક્તિ એવું જ જ્ઞાન પ્રાપ્ત કરશે. તમે ભલે દારૂ ન પીતા હોય પણ અઠવાડિયું, મહિનો કે એક વર્ષ એ દારૂ જે પીવા વાળા લોકોના સંગમાં જાઓ તો તમને ક્યારેક ઈચ્છા તો થઈ જાય કે એકાદ ઘૂંટ મારવા જેવી ખરી થાય ને મનમાં. જુગારીઓના સંગમાં રહેતા હોય ક્યારેક એમ થાય એકાદ બાજી રમી નાખું. માંસ માછલી ખાવા વાળાની હારે રહેતા હોય તો ક્યારેક ઈચ્છા થઈ જાય કે આ ટેસ્ટ કરી લઉં. અને વ્યભિચારીઓના સંગમાં રહેતા હોય તો ક્યારેક ઈચ્છા થાય કે પરસ્ત્રી ઉપર નજર નાખવી છે. સંઘનો બહુ પ્રભાવ છે ભક્તો, અને એ જ સંઘ જો શુદ્ધ ભક્તોનો કરવામાં આવે તો ભગવાનનું ધામ તરત પ્રાપ્ત થઈ જાય છે. એટલે રામાનુજાચાર્ય વિચાર કર્યો મનમાં કે જ્યારે હું વેંકટાચલ પરથી દર્શન કરી નીચે ઉતરીશ એ સમયે શૈલપૂર્ણના સંગમાં રહેવું છે. અને આ સમયે એક બીજી ઘટના બની કે રામાનુજના એક ભાઈ હતા ગોવિંદ. યાદ આવે છે? બુદ્ધિમાન શ્રોતાઓ છે કથા, કારણ કે આ ઘણો સમય પહેલા આ કથાઓ વહી ગઈ છે. તો એ ગોવિંદ યા તિરુમાલા જે ક્ષેત્ર છે ત્યાં આવ્યા અને રામાનુજને મળ્યા. અને ઘણા સમય પછી આ ગોવિંદ સાથે મુલાકાત થઈ રામાનુજાચાર્યની. અને પાછા ફરીથી રામાનુજાચાર્ય ઉપર ભગવાન વેંકટેશ્વરના દર્શન કરી અને 3 દિવસ રોકાઈ અને ચોથા દિવસે સવારે એ શ્રીશૈલમાં આવ્યા. શ્રીશૈલમાં આવી સંગ તો લેવાનો હતો શૈલપૂર્ણનો, તો એમની પાસે બેઠા. એટલે જો વૈષ્ણવ જયારે એકબીજાને મળે ત્યારે શું કે કંઈક સંભળાવો, કંઈક કથા કરો. અને બીજી જો ચર્ચા કરતા હોય તો સમજી લેવું જોઈએ આ વૈષ્ણવ નથી. બે ભક્ત જયારે મળે અને એમ પૂછે તારો ધંધો કેવો હાલે છે, ત્યારે સમજવાનું કે આજે થાતા ભૂવા છે. કોઈ પેલા ભૂવા કરે તો પેલા પ્રેક્ટિસ કરાવે. વૈષ્ણવો જે હોય ને એ નિત્ય ભગવાનની કથાઓમાં રમણ કરે છે. રામાનુજાચાર્ય શૈલપૂર્ણને કીધું મને કંઈક સંભળાવો. અને એ જ સમયે શાસ્ત્રોમાં લખ્યું છે શૈલપૂર્ણએ રામાયણની કથા ચાલુ કરી. રામાયણના શ્લોકોને ગાતા જાય અને જરૂર પડે ને એ શ્લોકો ઉપર વ્યાખ્યા કરતા જાય. આવી રીતે ભગવાનની કથા સાંભળતા સાંભળતા 1 વર્ષ વયું ગયું. અને 1 વર્ષ જ્યારે એ રામાયણને સંપૂર્ણ કરી, એ રામાયણનું શ્રવણ કરી અને રામાનુજાચાર્યએ શૈલપૂર્ણ પાસે રજા માંગી. ઘણો સમય થઈ ગયો હું તમારી પાસે વાસ કર્યો છે મેં, અને મારી ઈચ્છા છે કે હવે હું શ્રીરંગમ પાછો જાઉં જ્યાં રામાનુજાચાર્યનું મૂળ સ્થાન છે. તો રામાનુજાચાર્ય શ્રીરંગમ જવાની ઈચ્છા કરી તો શૈલપૂર્ણએ ના ન પાડી કે તમે નહીં જાતા. પણ એમ કીધું ઠીક છે, 1 વર્ષ તમે આ કથા સાંભળી છે, બહુ ધ્યાનથી શ્રવણ કર્યું છે, તો મારું એક બહુ મોટું કામ તમે કર્યું છે. શું? કે મેં તો તમને કથા સંભળાવી પણ બદલામાં તમે તમારો શુદ્ધ ભક્તિનો સંગ મને આપ્યો છે. એટલે તમારે જે જોતું હોય, તમારી કંઈક ઈચ્છા હોય મારી પાસેથી માંગવાની તો તમે માંગી લ્યો. રામાનુજ કે નહીં, મારે કોઈ વસ્તુ નથી જોતી, મારી પાસે તો ભગવાનની કૃપાથી બધું છે. શૈલપૂર્ણે કીધું નહીં, છતાં તમે કંઈક માંગો. રામાનુજાચાર્ય વિચાર કર્યો કે ગોવિંદ મારાથી ઘણા સમયથી વિખૂટો રહ્યો છે. પેલા શિવ ભક્ત થઈ ગયો તો પાછો વૈષ્ણવ થયો, અને હવે ગોવિંદ એકદમ પરિપક્વ વૈષ્ણવ થઈ ચૂક્યો છે. તો આને જો મારી સાથે લઈ લઉં, અને આમાંય તે ગુરુએ માંગવાનું કીધું છે, જે જો એ માંગી લો,
ત્યારે રામાનુજાચાર્યએ સીધું કીધું, આ ગોવિંદ જે છે એને મને આપી દો. આજના ગુરુઓને કીધું હોય કે તમારો શિષ્ય મને આપી દો તો છે ને, શિષ્યો હાટું થઈને કેટલા ઝઘડા કરે છે ગુરુઓ. શૈલપૂર્ણને એક જ વાર કીધું કે આ ગોવિંદને મને આપી દો. શૈલપૂર્ણે આદેશ આપી દીધો, ગોવિંદ તારે રામાનુજાચાર્યની સાથે જવાનું છે. હાલાકી એ શૈલપૂર્ણને પ્રેમ કરવા વાળા સૌથી વધારે કોઈ જો કોઈ વ્યક્તિ હોય એ આ ગોવિંદ હતા. છતાં મોકલી દીધા રામાનુજાચાર્યની સાથે. કારણ કે એ બધા કળિયુગના ચેલાઓ નહોતા અને કળિયુગના ગુરુ નહોતા. બધા ભગવાનના શુદ્ધ ભક્ત હતા. તરત રામાનુજાચાર્ય એ ગોવિંદને સાથે લઈ અને શ્રીશૈલથી નીકળ્યા. અને શ્રીશૈલથી નીકળીને કાંચીપુરમમાં આવ્યા. કાંચીપુરમ જાણો છો ને, જ્યાં કોણ રહે છે? હા, સખાચિત્ર પ્રભુએ સહી જવાબ આપ્યો છે, વરદરાજ રહે છે. કારણ કે મેં ગઈ વખતે કીધું હતું, કોઈ પણ સ્થાનને એ સ્થાનમાં ભગવાનની મહિમાથી ઓળખવા જોઈએ. હે ને, સુરતમાં રાધા દામોદરજીથી ઓળખાવું જોઈએ. સુરત એટલે જ્યાં રાધા દામોદર મંદિર છે. એમ કાંચીપુરમ એટલે જ્યાં વરદરાજજી વાસ કરે છે. પણ એની સાથે સાથે એક ભગવાનના બહુ શુદ્ધ ભક્ત ત્યાં રહે છે. શું નામ છે એનું? કાંચીપૂર્ણ. તો રામાનુજાચાર્યએ વિચાર કર્યો કે મેં તો આ કાંચીપૂર્ણનો બહુ સંગ લીધો છે, ચાલો થોડુંક ગોવિંદને તેનો લાભ આપવી. તો રામાનુજાચાર્ય અને ગોવિંદ એ બંને ભાઈ કાંચીપૂર્ણની પાસે આવ્યા. કાંચીપૂર્ણની પાસે આવી અને ત્યાંય પાછી કૃષ્ણ કથા ચાલુ થઈ. ત્રણેય ભક્તો વચ્ચે બહુ સુંદર ભગવાનની લીલા કથાઓનું આસ્વાદન. અને ત્યાર પછી રામાનુજાચાર્યએ પૂછ્યું કાંચીપૂર્ણને કે તમે મારી ઉપર બહુ કૃપા કરી, મેં જે વસ્તુ કીધી બધી વસ્તુ તમે મને કરી દીધી. મારી ઈચ્છા એવી છે કે તમે આ મારા ભાઈ ગોવિંદ ઉપર કૃપા કરો. આટલું કીધું તો કાંચીપૂર્ણે કીધું કે કૃપા હું શું કરું? કારણ કે તમે જેની ઉપર કૃપા કરવા ચાહો એની ઉપર તો ભગવાન સ્વયં કૃપા કરી દે છે. શું કામ? કારણ કે રામાનુજાચાર્ય જે છે એ ભગવાનના શુદ્ધ ભક્ત હતા. તો કાંચીપૂર્ણે કીધું તમે જેની ઉપર કૃપા કરવા માંગો છો એની ઉપર તો સાક્ષાત વરદરાજજી કૃપા કરે છે, તો હું શું કૃપા કરું? છતાં રામાનુજાચાર્યએ બહુ વિનંતી કરી કે નહીં, મારી ઉપર તમે કૃપા કરી છે તો તમારે અમારા ભાઈ ઉપર કૃપા કરવી જ રહી, તમે એમની ઉપર કૃપા કરો. તો એ સમયે કાંચીપૂર્ણે બહુ સુંદર વાત કરી, કૃપા તો હું આની ઉપર કરી દઈશ, પણ એનું મોઢું જોઈને મને લાગે છે કે આ ભાઈ જે છે ને એ મૂળમાં નથી. કારણ કે હૃદયની અંદર કંઈક વાત હોય તો એ સીધું મોઢા ઉપર દેખાય. પહેલા મેં એક ઉદાહરણ આપ્યું હતું, કદાચ અહીંયા આપ્યું છે, કથામાં કીધું છે કે કોઈ વ્યક્તિને તમે એમ કહો 4-5 જણા સાથે જાતો ને એમાંથી એક જણને નીચે ઉતારી દો, પછી એ વ્યક્તિને તમે એમ કહો તું બીજી ગાડીમાં આવજે અથવા બીજાની સાથે આવજે, તો એ વ્યક્તિ તમને હા પાડી દે, હા વાંધો નહીં હું બીજાની સાથે આવી જઈશ, પણ એનું મન જો ન હોય તો એના મોઢા ઉપર સાફ દેખાય કે આને ઉતરવાની ઈચ્છા નથી. આ આપણો પ્રેક્ટિકલ અનુભવ છે કે જાવું ન હોય એટલે મોઢા ઉપર દેખાઈ જાય કે આની ઈચ્છા નથી જવાની. એમ આ ગોવિંદ જે છે એ રામાનુજાચાર્ય પાસે આવી તો ગયા, પણ એની હૃદયથી ઈચ્છા નહોતી રામાનુજાચાર્ય સાથે જવાની. અને આ ભાવને કાંચીપૂર્ણે પકડી લીધો કે ગોવિંદ રામાનુજ સાથે જવા ઈચ્છતા નથી. કાંચીપૂર્ણે કીધું, રામાનુજ આ ગોવિંદને જો હકીકત તો આની ઉપર કૃપા કરવા માંગતો હોય તો આને તું શૈલપૂર્ણ પાસે પાછો મોકલી દે. કાંચીપૂર્ણ તો ગુરુના સ્થાન ઉપર હતા. એક જ વાર ગુરુનો આદેશ, ગોવિંદને કીધું ગોવિંદ શૈલપૂર્ણ પાસે પાછા વળ્યા હતા અને ગોવિંદને મોકલી દીધા પાછા. કારણ કે ગોવિંદની જે ગુરુ ભક્તિ છે ને એ અદ્ભુત હતી. ગોવિંદ ભલે પહેલા શિવજીના ભક્ત હતા, પણ ગુરુમાં એને એટલી શ્રદ્ધા હતી, એટલી નિષ્ઠા હતી ગુરુની અંદર
કે એ શૈલપૂર્ણ વગેરે એક ક્ષણ નહોતા રહી શકતા. પોતાના ગુરુને છોડીને એક ક્ષણ ન રહી શકે. પણ કરે શું? કારણ કે ગુરુનો આદેશ હતો કે રામાનુજ સાથે જવાનું છે. એટલે કમ અને આદેશ સ્વીકાર કર્યો, પાછા મોકલ્યા. અને એવી એની ગુરુ ભક્તિ કે ક્યારેક ક્યારેક આ ગોવિંદ છે ને એવા કામ કરી નાખતા કે સામાન્ય લોકોની સમજમાં ન આવે. બીજા લોકો જોવે ને તો એમ જ લાગે આના ગુરુનો અપરાધ કરે છે. અને અમુક લોકોની કામ કરવાની સિસ્ટમ કંઈક અલગ હોય. એ તમે એની પાસે ચોખવટ કરો ને ત્યારે ખબર પડે કે આવું શું કામ કરે છે. તો ગોવિંદના કામ એવા હતા કે રામાનુજાચાર્ય જેવા શુદ્ધ આચાર્યોને તે બ્રહ્મમાં નાખી દે, એવી અદભુત ગુરુ ભક્તિ. આવો એકાદી બે કથા એની જોઈએ. રામાનુજાચાર્ય શૈલપૂર્ણ પાસે જયારે હતા, એ બે જયારે મળ્યા, રામાયણની કથાનું જયારે આસ્વાદન કરતા હતા, તો રામાનુજાચાર્ય જોયું કે ગોવિંદ પોતાના ગુરુ માટે રોજ પથારી કરતા. રાત્રે સુવાનો સમય થાય તો ગુરુની પથારી આ ગોવિંદ કરે. ત્યાં સુધી તો ઠીક હતું કે ગુરુની સેવા કરતા હતા, પણ એ ગુરુની પથારી કરીને પાછા પોતે હુઈ જાય એની ઉપર. હુઈ જાય, 5 મિનિટ હુવે, પછી પાછા ઉભા થાય, પથારી હરખી કરે ને પછી બહાર નીકળી જાય. આ જયારે રામાનુજાચાર્યએ જોયું તો મનમાં વિચાર થયો કે આ તો અપરાધ કરે છે. કારણ કે શાસ્ત્રનો એક સિદ્ધાંત છે, ગુરુ જે સ્થાને બેસતા હોય, ગુરુ જે સ્થાને સૂતા હોય, એ સ્થાન ઉપર એના શિષ્યએ ક્યારેય ન બેસવું જોઈએ. ગુરુ હોય ત્યારે નહીં, અને ગુરુ એનું શરીર છોડી દે પછી નહીં. ગુરુના સ્થાન ઉપર શિષ્ય ક્યારેય ન બેસી શકે. તો જોયું કે આના તો ગુરુ હજી જીવે છે, ગુરુ ગયા નથી, અને રોજ પથારી કરે અને રોજ પાછા એની પર હુઈ જાય. રામાનુજાચાર્ય જૈન શૈલપૂર્ણને કીધું કે આ ગોવિંદ તો આવું કરે છે, તમારા માટે પથારી કરે અને એની ઉપર પોતે સુઈ જાય, 5 મિનિટ સુવે ને પાસે. એ કે હું ઘણા દિવસથી આવું જોઉં છું. શૈલપૂર્ણને આશ્ચર્ય થયું, ગોવિંદ આવું કેમ કરે છે? બોલાવ્યા તરત, ગોવિંદ. રામાનુજ કહે છે, એ સત્ય છે? કે હા ગુરુ મહારાજ, હું જ પથારી કરું છું, હું સુઈ જાઉં છું પાછો ઉભો થઈ જાઉં છું. શૈલપૂર્ણ કે આવું શા માટે કરે છે? તું જાણતો નથી કે ગુરુની પથારી ઉપર કે ગુરુના સ્થાન ઉપર બેસવાથી વ્યક્તિએ નરકમાં જવું પડે છે? ગોવિંદ કહે છે, જાણું છું ગુરુ મહારાજ, મને બધી ખબર છે કે ગુરુના સ્થાન ઉપર બેસવાથી કે ગુરુની પથારી ઉપર સુવાથી વ્યક્તિને નરકમાં જવું પડે છે. પણ હું જે પથારી કરું છું એ પથારી તમારા માટે આરામદાયક છે કે નહીં? માની લો કે હું પથારી કરીને વયો જાવ અને તમને સુવામાં કદાચ કષ્ટ પડે તો, એટલે પહેલા હું સુઈ અને ચેક કરી લઉં છું કે આમાં કઈ તકલીફ નથી ને, અને મને જયારે એમ લાગે કે નહીં હવે બરાબર છે, એટલે પાછો હું ઊભો થઈ જાઉં છું. રામાનુજાચાર્ય તો પ્રસન્ન થઈ ગયા જયારે ગોવિંદનો આ જવાબ સાંભળ્યો. અદભુત ગુરુ ભક્તિ છે ગોવિંદની. અને રામાનુજાચાર્યને અહીંથી ઓળખ તો થઈ ગઈ કે નહીં, ગોવિંદને એના ગુરુમાં પૂર્ણ નિષ્ઠા છે. પણ છતાં રામાનુજાચાર્ય માગી લીધા ગોવિંદને. અને આવી જ એક ઘટના ચૈતન્ય ચરિતામૃતમાં છે. ચૈતન્ય મહાપ્રભુ જયારે ગંભીરામાં હતા, જગન્નાથપુરીમાં, ત્યારે એમના એક સેવક હતા, એનું નામ ગોવિંદ હતું. હાલાકી આ ગોવિંદ જે છે ને, એ ચૈતન્ય મહાપ્રભુના ગુરુ ઈશ્વરપુરીના સેવક હતા. પણ ઈશ્વરપુરી જયારે ભગવાનના ધામમાં વયા ગયા, ત્યારે ઈશ્વરપુરીએ એમને આદેશ આપેલો કે તારે ચૈતન્ય મહાપ્રભુની સેવામાં રહેવાનું છે. એટલે ઈશ્વરપુરીના ગયા પછી આ ગોવિંદ જે છે એ મહાપ્રભુની સેવા કરતા. મહાપ્રભુની સેવા કરતા કરતા એક દિવસ બન્યું એવું, મહાપ્રભુ જે ગૃહમાં વાસ કરતા હતા, ચૈતન્ય મહાપ્રભુ એક દિવસ વહેલા જઈ અને એ દરવાજાની બરાબર વચ્ચે હોઈ ગયા. કેવી રીતે હોતા? કે આ બાજુથી કોઈ વ્યક્તિ અંદર ન જઈએ કે અંદરથી કોઈ બહાર ન આવી શકે. સુઈ ગયા મહાપ્રભુ વચ્ચે. અને ગોવિંદનો રોજનો નિત્યક્રમ હતો કે બપોરે મહાપ્રભુ માટે પ્રસાદ લઈને આવે, અને પ્રસાદ લઈને આવી મહાપ્રભુના ચરણોમાં માલિશ કરે, અને પછી એ પોતે પ્રસાદ લેવા જાય. હવે બન્યું એવું કે ગોવિંદ જયારે આવ્યા અને જોયું કે અહીંયા તો મહાપ્રભુ આજ દરવાજામાં સૂતા છે, તો આપણે કોઈ વ્યક્તિ સૂતા હોય પહેલા જગાડવી ને ઈશારાથી. ગોવિંદે મહાપ્રભુને જગાડ્યા. મહાપ્રભુ કે હું આજ બહુ થાકી ગયો છું, મારા શરીરમાં ઉભા થવાની શક્તિ નથી, એટલે તું વયો જા, પાછો વયો જા ઘરે, આજે સેવા નથી કરવી.
તો ગોવિંદે વિચાર કર્યો કે સેવા છોડીને તો કેવી રીતે જવાય. ગોવિંદ વિચાર કરે, કૂદીને વયો જાવ. કૂદીને જાય તો અપરાધ લાગે, કારણ કે મહાપ્રભુના કોઈ પણ વરિષ્ઠ વૈષ્ણવના શરીર ઉપરથી ક્યારેય ન કૂદવું જોઈએ, એક અપરાધ છે. તો એને શું કર્યું, પોતાનો જે ખેસ હતો એ ખેસ મહાપ્રભુને ઓઢાડી દીધો. ખેસ મહાપ્રભુને ઓઢાડી દીધો અને પછી મહાપ્રભુને કૂદી ગયા. કૂદીને અંદર ખેસ પાછો ખેંચી લીધો અને સેવા કરવા માંડ્યા. સેવા જ્યારે પૂરી થઈ તો હવે ગોવિંદને પ્રસાદ લેવાનો ટાઈમ થયો. પણ ગોવિંદે વિચાર કર્યો, બહાર કેમ જવું, હવે અંદર તો વહી આવ્યા, બહાર ન જાય. એટલે બેસી ગયા નાન્ય. અને આપણા મનમાં એ પ્રશ્ન થતો હશે કે ગોવિંદને અંદર આવવું તું, એમ જ બહાર ન જઈ શકે, પણ ન જઈ શકે. બહુ સુંદર સિદ્ધાંત કવિરાજ ગોસ્વામી ચૈતન્ય ચરિતામૃતમાં લખે છે. મહાપ્રભુએ પૂછ્યું, ગોવિંદ તારે જયારે અંદર આવવું તું ત્યારે તે અપરાધનો વિચાર ન કર્યો, ત્યારે તું ખેસ નાખીને મને કૂદીને અંદર આવી ગયો, અને હવે બહાર જવું છે તો તું એવી રીતે વયો જા પ્રસાદ લેવા. ત્યારે ગોવિંદ મહાપ્રભુને કહે છે, પ્રભુ મારે જયારે અંદર આવવું હતું મેં અપરાધ કર્યો, પણ એ અપરાધ મેં કૃષ્ણની સેવા માટે કર્યો છે. તમારી સેવા કરવી હતી એટલે હું તમને કૂદીને અંદર આવ્યો, અને હવે મારા બહાર જવાનું કારણ સેવા નથી, મારી ઇન્દ્રિય તૃપ્તિ છે, મારે પ્રસાદ લેવા જવું છે, એટલે હું તમને કૂદીને બહાર ન ગયો. કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે જ્યારે કૃષ્ણની સેવા કરવી હોય, ગુરુની સેવા કરવી હોય, તો એ સેવા કરવા માટે કદાચ અપરાધ થતો હોય ને તો એ ભક્તો કરી નાખે, પણ પોતાના સ્વાર્થ માટે ગમે એવું મોટું કાર્ય છોડવું પડે ને તો એ વૈષ્ણવો છોડી દે છે. આનું નામ વૈષ્ણવ છે. આપણે જો સેવા કરતા હોય અને આપણને બહુ મોટા સેવક માનતા હોય કે હું સેવા કરું છું, હું આ કરું છું, તો એ ધ્યાન રાખવું જોઈએ કે હું કૃષ્ણ માટે કરું છું કે મારી પોતાની માટે કરું છું. આ ચૈતન્ય ચરિતામૃત ઉપરથી આપણને શિક્ષા મળે છે. ભક્તો ઘણા લોકો મંદિરે સેવા કરતા હોય, આજે મારી સેવા છે, આજે મારી સેવા છે. તું તારી સેવા કરવા જા છો, કૃષ્ણની સેવા કરવા જા. ગમે એને પૂછો શું સેવા કરો છો, શા માટે સેવા કરો છો, બધાની સેવા પાછળ કોઈ ને કોઈ સ્વાર્થ છે. બહુ ઓછા ભક્તો છે જે લોકો સેવા કરતા કરતા એ વિચારે છે કે હું કૃષ્ણ માટે અથવા તો ભક્તો માટે કરી રહ્યો છું. બહુ ઓછા લોકો. અને એ જ કારણ છે સેવા આપણે કરીએ છીએ પણ આપણું હૃદય શુદ્ધ નથી થતું. કારણ આપણી સેવાનો ભાવ આપણી ઇન્દ્રિય તૃપ્તિ છે. બહાર ભલે લોકોને એવું લાગતું હોય કે આ કૃષ્ણ ભાવના માટે કરી રહ્યા છે. આપણે કોઈને કીધું હોય કે તમારે આ કામ કરવાનું છે, પ્રભુજીએ કીધું છે ને એટલે કરવું પડશે, મનમાં ઈચ્છા ન હોય, પણ વરિષ્ઠ વૈષ્ણવનો આદેશ એટલે કરવું પડશે. મંદિરમાં જઈને સેવા કરવાની ઈચ્છા ન હોય પણ કાઉન્સિલમાં જાવી છે, પ્રોગ્રામમાં જાવી છે, સેવા કરવી પડશે. મજબૂરીથી સેવા કરતા હોય એ સેવાનો કોઈ લાભ નથી ભક્તો. કારણ કે શાસ્ત્ર આ વાતને સ્પષ્ટ કરી રહ્યું છે. મનમાં જો ઈચ્છા હોય કે હું કૃષ્ણ માટે કરું છું તો જ એ સેવા કરવી જોઈએ, કારણ કે એ જ સેવા પૂર્ણ નિષ્ઠાથી થશે. બાકી બધી ધકેલ પંચા 150 હે ને, આ ગુજરાતમાં કે ને પરાણે જે કામ કરાવતા હોય ને એ બધું પરાણે કરેલી મહેનત છે. શ્રમ એ વહી કેવલમ, એ માત્ર શ્રમ છે. ગોવિંદના ભાવ ઉપરથી શિક્ષા પ્રાપ્ત થાય છે કે કૃષ્ણની સેવા માટે ગમે એવડો અપરાધ કરવો પડે કરી નાખવો જોઈએ, પણ પોતાના માટે પોતાની વાત જ્યારે આવે ત્યારે કોઈ દિવસ અપરાધ ન કરવો જોઈએ. પેલા મહાપ્રભુની સેવા હતી એટલે ગોવિંદ મહાપ્રભુને કૂદીને અંદર આવી ગયા, પણ હવે જ્યારે પોતાને પ્રસાદ લેવા જવાનું હતું ત્યારે ગોવિંદે વિચાર કર્યો કે મારા માટે હું શા માટે અપરાધ કરું. તો આવી રીતે વૈષ્ણવો જે છે ને એ શુદ્ધ ભક્તો છે, એની ક્રિયાઓ સામાન્ય જીવના સમજમાં નથી આવતી. આવી જ ઘટના રામાનુજાચાર્યના નજરે આવી ગઈ ગોવિંદની. એકવાર આ ગોવિંદ આશ્રમમાં એક સાપ પકડી લીધો. સાપ પકડ્યો અને સાપને પકડીને સાપના મોઢામાં આંગળી નાખતા. રામાનુજાચાર્ય કે આ શું કરે છે તું? અને સાપ એટલો બધો અકળાઈ ગયેલો. રામાનુજાચાર્ય કે તું આને છોડ ને તારા મરી જાય. ગોવિંદ કે નહીં મૂકું. ન મૂક્યો સાપને, અને કંઈક એના ગળામાંથી કંઈક કાઢવાની ટ્રાય કરતા હતા ગોવિંદ, સાપના ગળામાંથી. અને એ કાઢી નાખ્યું. પછી રામાનુજાચાર્ય કીધું
એ કે તું આટલો મોટો ભક્ત છો, શુદ્ધ વૈષ્ણવ છો, એક આવા સામાન્ય પ્રાણી કે આ સાપને જો વધારે પકડી રાખ્યો હોત ને તો આઈના મરી જતા, હે ને? આવા પશુ ઉપર અત્યાચાર કરતા તમને દયા નથી આવતી એની ઉપર? ગોવિંદે કીધું, પ્રભુ આ સાપ જે છે ને, હું જયારે અહીંયા આવ્યો ને તો આ સાપ અહીંયા બહુ દુઃખી થતો હતો. શું દુઃખ હતું? એ કે એને કઈક વસ્તુ ખાધી હતી અને એ વસ્તુમાં કઈક કાંટો આવી ગયો હતો ને એ કાંટો એના ગળામાં હલવાઈ ગયો હતો. હું એ કાઢતો હતો અને હવે એ કાંટો નીકળી ગયો. હવે મેં એને મૂકી દીધો, જો આરામથી સુખેથી નીચે બેઠો છે. તો ફરીથી રામાનુજાચાર્ય ગોવિંદને હાથ જોડીને ક્ષમા યાચના કરી. ગોવિંદ, તારી જે લીલાઓ છે, તારી જે અદભુત ઘટનાઓ એ મારા સમજમાં નથી આવતી, હે ને? બીજી વાર રામાનુજાચાર્ય ક્ષમા યાચના કરી. ગોવિંદ, મારી ભૂલ થઈ ગઈ તને ઓળખવામાં. આ છે વૈષ્ણવ. એટલે ચરિતામૃતમાં કવિરાજ ગોસ્વામી કહે છે, વૈષ્ણવેર ક્રિયા મુદ્રા વિજ્ઞ ન બુજાય. વૈષ્ણવો જે છે ને, એ ક્યારે શું કાર્ય કયા પ્રયોજન માટે કરતા હોય એ સામાન્ય જીવોની બુદ્ધિમાં ક્યારેય આવતું નથી. અને એટલે એ સામાન્ય લોકો અપરાધ કરી બેસે છે કે તિલક માળા કરે, ધોતી કુર્તા પહેરે ને આવું કામ કરે છે. પણ એને ખબર ન હોય કે આ વૈષ્ણવોનું એ કાર્ય કરવા પાછળનો ઉદ્દેશ્ય કૃષ્ણ સેવા હોય. જીવે દયા, વૈષ્ણવોમાં દયા અને કરુણા છે ને એ બહુ ભરેલા છે. એટલે એ આપણને ન ખબર હોય, આપણે તો આપણી બુદ્ધિથી માપતા હોઈએ વૈષ્ણવોને. પણ વાસ્તવિક કહેવાનું તાત્પર્ય એ હોય કે એ વૈષ્ણવો જે છે એને કેન પ્રકારે એ લોકો કૃષ્ણની સેવામાં લાગેલા છે. એટલે આપણને આ ઘટનાઓ સમજાતી નથી. તો રામાનુજ દ્વારા ગોવિંદને પાછા મોકલી દીધા શ્રીશૈલમાં. અને આ બાજુ રામાનુજાચાર્યને છોડી અને શ્રીશૈલ જયારે અહીંયા આવ્યા તો એના જે ગુરુ હતા શૈલપૂર્ણ, તો એને રામાનુજની સામે ન જોયું, સોરી ગોવિંદની સામે. ગોવિંદ જે આવ્યા પાછા તો ગોવિંદની સામે જોવે નહીં, ગોવિંદની સાથે વાત ન કરે. અને ઘણા દિવસો સુધી જયારે આ ચાલ્યું તો આશ્રમમાં રહેવા વાળા જે બીજા ભક્તો હતા એણે શૈલપૂર્ણને કીધું, પ્રભુ અમે જોઈ રહ્યા છીએ ઘણા દિવસથી તમે આ ગોવિંદને બોલાવતા નથી, એની સાથે વાત કરતા નથી. ભલે રામાનુજને છોડીને આવી ગયા છે, તમે એની હારે ન બોલો, પણ કમસે કમ પ્રસાદ લેવાનું તો કયો, નહીતર આ ગોવિંદ ભૂખ્યો મરી જાય. થોડુંક પ્રસાદ માટે તમે એને નિવેદન કરો. તો આવું જયારે બધા ભક્તોએ કીધું તો શૈલપૂર્ણ એક જ વાક્ય બોલ્યા કે એક વેચાયેલા ઘોડાને ભોજન આપવું એ હું યોગ્ય નથી માનતો. એ ઘોડો હવે મારો નથી. શિષ્ય જે છે એ ગુરુ માટે ઘોડા સમાન છે. અને શું કામ કીધું વેચાયેલો ઘોડો? એ તો આટલું જ બોલ્યા, પણ ગોવિંદ સમજી ગયા કે મારા ગુરુએ મને રામાનુજને આપી દીધો છે, અર્થાત મારા માલિક હવે બીજા થઈ ગયા છે અને એ માલિકને છોડીને હું આવી ગયો છું. એટલે શૈલપૂર્ણ એમ માને છે કે હવે મારો કોઈ અધિકાર નથી આની ઉપર. બહુ સુંદર એમણે કીધું કે વેચાયેલો જે ઘોડો છે એને હું રાખતો નથી. ગોવિંદ સમજી ગયા કે હું જે પાછો આવ્યો છું મારા ગુરુને ગમ્યું નથી, મારા ગુરુને પસંદ નથી. તો ગુરુનો આદેશ સમજી ગયા. ગોવિંદ શૈલપૂર્ણ પાસેથી રજા લઈ અને પાછા રામાનુજાચાર્ય પાસે આવ્યા. રામાનુજાચાર્ય પાસે આવી અને પ્રાર્થના કરી કે રામાનુજ, મારે તમારી પાસે રહેવું છે. શું કામ? રામાનુજાચાર્ય પૂછ્યું, મારી પાસે શું કામ રહેવું છે? તો કે તમારી સેવા કરવી છે. તો કે સેવા તારે કરવી હોય તો તારા ગુરુ નથી, તારે તારા ગુરુની સેવા કરવી જોઈએ. તો કે મારા સ્વામી હવેથી તમે છો અને મારે તમારી સેવા કરવાની છે એવો આદેશ મને પ્રાપ્ત થયો છે, એટલે તમને છોડીને હવે હું ક્યાંય જવાનો નથી. તો ગોવિંદ જ્યારે આ વાત રામાનુજાચાર્યને કરે, રામાનુજાચાર્યને પોતાની પાસે રાખી લીધા અને બે ભાઈઓ ચાલતા ચાલતા પાછા અષ્ટસહસ્ત્ર ગામમાં આવ્યા. કોણ રહે છે આ ગામમાં? હા, કોણ? યજ્ઞેશ. સાચો ઉત્તર છે. યજ્ઞેશ, વરદાચાર્ય અને લક્ષ્મી દેવી અને એક બોલો વાણિયો.
આ ચારેય શુદ્ધ ભક્તો આ અષ્ટ સહસ્ત્ર ગામમાં રહે છે. તો એ અષ્ટ સહસ્ત્ર ગામમાં આવ્યા અને આપણને ખ્યાલ છે કે રામાનુજાચાર્ય અહીંથી નીકળ્યા ત્યારે યજ્ઞેશને કીધું હતું કે પાછા ફરતી વખતે હું તમારા ઘરે આવીશ. તો યજ્ઞેશના ઘરે ગયા, બહુ એમણે સુંદર સ્વાગત કર્યું બધા ભક્તોનું. ઘણા બધા વૈષ્ણવો સાથે હતા અને યજ્ઞેશને હવે બરાબર ખબર હતી કે એકવાર સત્કાર નહોતો કર્યો તો કેટલું મોટું ફળ મને મળ્યું હતું. તો આ વખતે તો કાંઈ ભૂલ નહીં, એવો આતિથ્ય સત્કાર થયો રામાનુજાચાર્યનો, ભવ્ય સ્વાગત. અને આ સ્વાગત થઈ ગયા પછી ગોવિંદે પૂર્ણ નિષ્ઠાથી રામાનુજાચાર્યની સેવા કરવાનું ચાલુ કર્યું. એવી નિષ્ઠાથી સેવા કરે, એવી સેવા કરે, બધા શિષ્યોને એમ થઈ ગયું કે નહીં, ગોવિંદ જેવો સેવક આજ સુધી કોઈ ગુરુને પ્રાપ્ત નહીં થયો હોય. એટલી અદ્ભુત સેવા. અને શાસ્ત્રની અંદર કીધું છે ભક્તો કે સેવા જ્યાં સુધી પ્રામાણિકતાથી કરવામાં ન આવે ત્યાં સુધી ભગવાનની કૃપા ક્યારેય મળતી નથી. એક બહુ સુંદર ઉપદેશ આવી રહ્યો છે, જોજો. કોઈ પણ સેવા જ્યાં સુધી પ્રામાણિકતાથી કરવામાં ન આવે ત્યાં સુધી સેવાનું ફળ ક્યારેય પ્રાપ્ત નથી થતું. પ્રશ્ન થાય, પ્રામાણિકતાથી સેવા એટલે શું? માનો કે કોઈ વ્યક્તિને કીધું કે તમારે આ સેવા કરવાની છે, અને એ વ્યક્તિ જો એમ માને કે આ કામ મારા માટે એક માથાનો દુખાવો થઈ ગયું છે, હવે સમજી લો ત્યારથી ભગવાનની કૃપા એની ઉપર કટ થઈ જવાની છે. ભગવાનની કૃપા ત્યારે જ મળે જ્યારે વ્યક્તિ મનમાં વિચાર કરે કે હું જે સેવા કરી રહ્યો છું એ સેવા યા તો હું કૃષ્ણ માટે કરું છું અથવા મારા ગુરુ માટે કરું છું. અને આ બે સિવાય ત્રીજો વિચાર જો સેવામાં આવી ગયો એટલે સમજી લેજો તમારી સેવાનું કોઈ ફળ નથી. અને જેટલા વૈષ્ણવો બેઠા છે, જે લોકો સેવામાં લાગ્યા છે, એ સમજવા જેવો સિદ્ધાંત છે બધાને. કારણ આપણે સેવાને એક વહીવટ માનવી છે. કોઈ વરિષ્ઠ ભક્તોએ આપણને કામ આપી દીધું છે એટલે આપણે કરવું પડે છે. સેવા કેવી રીતે કરવી જોઈએ ગોવિંદ એના જીવન ઉપરથી બતાવે છે. અને આ રામાનુજાચાર્યની કથા હકીકતમાં ગુજરાતમાં કોઈ લોકો સમજે એમ નથી, છતાં આપણે અહીં લીધી. શું કામ? કારણ કે લગભગ વૈષ્ણવ સિદ્ધાંતો, ભક્તિ કેવી રીતે કરવી, સેવા કેવી રીતે કરવી, ગુરુના શરણમાં કેવી રીતે રહેવું, વૈષ્ણવોના સંગમાં કેવી રીતે રહેવું, આ બધા સિદ્ધાંતો કથાના માધ્યમથી અહીંયા પ્રગટ થાય છે. આમાં આ કથાની અંદર નામ ભલે તમને અટપટા લાગતા હશે, દક્ષિણ ભારતના નામ છે એટલે કદાચ યાદય નહીં રહેતું હોય, પણ આ કથાનું કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે ભક્તિ કરવા માટે જે સિદ્ધાંતોની જરૂર છે એ સિદ્ધાંતો આ કથામાં પ્રગટ થઈ રહ્યા છે. સેવા કરવી હોય પ્રામાણિકતા હોવી જોઈએ. અને સેવાની પ્રામાણિકતા શું છે? ઉત્સાહ. કોઈ પણ કાર્ય કરવામાં ઉત્સાહ હોવો જોઈએ હૃદયથી. અને ઉત્સાહની સાથે એ સેવા હું કૃષ્ણ માટે કરી રહ્યો છું, મારા માટે નથી કરતો, અથવા પોતાના સન્માન માટે નહીં. અને સેવા કરવામાં કોઈ પણ જાતનું કપટ ન હોવું જોઈએ, કોઈ સ્વાર્થ નહીં, નિસ્વાર્થ ભાવે અને કૃષ્ણને સમર્પણ કરીને કરવામાં આવેલી સેવા એ જ વ્યક્તિના હૃદયને શુદ્ધ કરે છે અને એનાથી પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. તો ગોવિંદ આવી રીતે પૂર્ણ નિષ્ઠાથી સેવા કરે. અને સેવા જે છે એને જવાબદારીપૂર્વક કરવી જોઈએ. આ વાત, આ મુદ્દાઓ આચાર્યો લખી રહ્યા છે. જવાબદારી અર્થાત આપણને કોઈ સેવા આપવામાં આવી છે કે આ કાર્ય તમારે કરવાનું છે, તો એ કાર્ય આપણે જ કરવું જોઈએ. હું ભૂલી ગયો તો, મને યાદ નથી, મારે મોડું થઈ ગયું, એને જવાબદારી ન કહેવાય. ઘણા ભક્તો વિચારતા છે આજ મોડું થઈ ગયું એટલે પ્રભુજીએ કીધું છે. આ કથામાં જ આવી ગયું સાજ. હું કોઈને વ્યક્તિગત નથી કહી રહ્યો, કથાની અંદર લખ્યું છે. આ સેવા એક તો પ્રામાણિકતાથી હોવી જોઈએ, બીજું કૃષ્ણ માટે હોવી જોઈએ, અને ત્રીજું જવાબદારીપૂર્વક હોવી જોઈએ. જે જવાબદારી આપણને મળી છે એને ઉત્સાહપૂર્વક પાલન કરવું જોઈએ. તમે કહેશો આ કરવાનું કારણ શું? શા માટે ઉત્સાહથી કરવી જોઈએ, જવાબદારીપૂર્વક કરવી જોઈએ? તો ઉત્સાહથી સેવા કરવાનું કારણ છે કે તમે જે સેવા કરી રહ્યા છો એ બધી સેવાને ભગવાન જોઈ રહ્યા છે. કારણ કે ફળ તો એને આપવાનું છે ને. તમારી પ્રત્યેક સેવાઓ ઉપર ભગવાનની નજર છે, કારણ ભગવાન પ્રત્યેક જીવોના હૃદયમાં રહે છે, બધાની અંદર પરમાત્મા વાસ કરે છે. તમે થોડું સેવામાં કપટ કરો છો, ભગવાનને ખબર પડી જાય છે. અહીંયા કદાચ વૃંદાવન પ્રભુને ન ખબર પડે, એને કદાચ લોકો રમાડી જાય બિચારાને,
કારણ કે એ ભક્ત છે ને. વૃંદાવન પ્રભુને કોઈ કામ તેમ કરી નાખે, પણ કૃષ્ણની નજરમાંથી કોણ બચવાનું છે? ભગવાન બધું જોઈ રહ્યા છે. ભગવાન જોશે કે આણે સેવામાં કપટ કર્યું, ભગવાન એને કટ કરી નાખશે. કારણ કે આ સંસારમાં યશ આપવો, બુદ્ધિ આપવી તો ભગવાનના હાથમાં છે ને. આપણે પોતાને બહુ બુદ્ધિમાન માનતા હોય, પણ એ બુદ્ધિ આવે છે ક્યાંથી? એ બુદ્ધિને આપવા વાળા ભગવાન છે. તો ભગવાન એકાદ દોરી કદાચ ખેંચી લે માઇન્ડમાંથી, તો કદાચ સાયન્સના ગમે એટલી ડિગ્રી લઈને આવ્યા હોય ને, માર્કેટમાં કોઈ ભાવે ન પૂછે. હે ને? શું કહે ને આપણે? પાગલ, ગાંડો છે, ભણી ભણીને ગાંડો થઈ ગયો કે છે ને. અને ઘણા થઈ ગયા છે. કારણ કે એ જ વિજ્ઞાનને ભણવા વાળા જયારે એમ કહે છે કે ભગવાન નથી, તો ભગવાન કહે છે એક જ દોરી ખાલી ભગવાન ખેંચે માઇન્ડની, અને બધું ભણતરનું, બધું ભણેલું જ્ઞાન ત્યાં ઝીરો થઈ જાય. અને એ જ્ઞાનની આ સમાજમાં કોઈ વેલ્યુ નથી કરતું પછી. એટલે જે કાંઈ સેવા કરી રહ્યા છીએ એને નિષ્ઠાથી કરવી જોઈએ. અને જો એ સેવામાં નિષ્ઠા નથી, સમજી લેજો ભગવાનની કૃપાથી વંચિત. કારણ આપતા આચાર્યો કહે છે કે તમારી પ્રત્યેક કાર્યને, તમારી પ્રત્યેક સેવાને ભગવાન જોઈ રહ્યા છે. ભગવાનની દ્રષ્ટિ છે તમારા કાર્યો ઉપર. અને બધા ભક્તો દ્વારા આવી રીતે ગોવિંદની પ્રશંસા થવા માંડી કે ગોવિંદ બહુ સુંદર સેવા કરે. અને તમે જો સારી સેવા કરશો ને તો ભક્તો તમારી પ્રશંસા કરશે કે નહીં, આ પ્રભુજીની સેવા બહુ સુંદર છે. પણ જ્યારે આપણે કોઈ એમ કહે ને કે પ્રભુજી તમારી સેવા બહુ સુંદર, તો બીજા અઠવાડિયે પ્રભુજી દેખાય જ નહીં. ખબર નહીં, કદાચ એને નમ્રતા આવી જતી હોય તો ખબર નહીં. વખાણ કર્યા ન થાય, પ્રભુજી તમારી સેવા બહુ સારી, તો એ બીજા અઠવાડિયે હોય જ નહીં. અને આપણી સેવા કેટલી છે એ ખબર છે? આપણે કીધું હોય રવિવારે મંદિરે સેવા છે તો ફોન કરીને બોલાવવા પડે, પ્રભુજી સેવા કરવા માટે આવો. અને એમાંય અનેક બાના, મારે બહાર જવાનું છે ને કોઈક મરી ગયું છે ને શમશાનમાં છું ને આયા છું ત્યાં. શું સેવા કરે છે આ લોકો? અને કહે છે અમે ભગવાનની સેવા કરી રહ્યા છીએ. સેવા ગોવિંદ કરી રહ્યા છે. જીવનના મહત્વના કાર્યોને છોડી અને ભગવાનની સેવા. કાલે મેં કાઉન્સિલમાં કીધું હતું ને ગયા વખતે, જીવનમાં કૃષ્ણની સેવાથી વધારે મહત્વપૂર્ણ કાર્ય બીજું કોઈ નથી. અને આપણે જો માનતા હોય તો એમ માની લેજો કે આપણે હજી દેહાત્મ બુદ્ધિ ઉપર છીએ. આપણે આપણા શરીરમાં ફસાયેલા છીએ, એટલે આપણે કૃષ્ણ કરતા બીજી સેવાને વિશેષ મહત્વ આપી રહ્યા છીએ. કારણ કે જે શુદ્ધ ભક્ત હોય ને, એ પહેલું મહત્વ ભગવાનની સેવાને આપે અને બીજું મહત્વ સંસારના કાર્યોને આપે. આનું નામ સેવક કહેવાય. તો ગોવિંદની પ્રશંસા મંડી થવા. રામાનુજાચાર્યના બધા શિષ્યો, વાહ, સેવા હોય તો ગોવિંદ જેવી. અને બધાએ મળીને એકવાર ગોવિંદને કીધું, ગોવિંદ તમારી સેવા એટલે અદ્ભુત સેવા છે. ગોવિંદે કીધું, સાચી વાત છે, મારી સેવા એટલે અદ્ભુત. પહેલેથી ખબર છે ને, વૈષ્ણવેર ક્રિયા મુદ્રા વિજ્ઞાન બુજાય. ગોવિંદે કીધું તમારી વાત બિલકુલ રાઈટ છે, મારા ગુણોની પ્રશંસા થવી જ જોઈએ. ભાર મૂકીને આ બધા વૈષ્ણવના તો મગજ ફાટી ગયા. હે ને? આજ સુધી વૈષ્ણવ સમાજની અંદર કોઈએ નથી કીધું કે મારી પ્રશંસા થવી જોઈએ. અને આ ગોવિંદ એમ કહે છે કે તમે જે મારા ગુણો ગાઈ રહ્યા છો, હકીકતમાં મારી સેવા એવી છે એટલે તમે મારા ગુણ ગાઈ રહ્યા છો. આ તો બધા આશ્ચર્યમાં થઈ ગયા, ગોવિંદ શું બોલી રહ્યા છે. અને તરત રામાનુજાચાર્ય પાસે ગયા. રામાનુજાચાર્યને જઈને કીધું કે અમે જયારે ગોવિંદની પ્રશંસા કરીને, તો ગોવિંદે અમને એમ કીધું કે હા, મારા ગુણોની પ્રશંસા તો થવી જોઈએ. મારા તો એવા ગુણ છે જ, હું તો પ્રશંસાને લાયક છું જ. રામાનુજાચાર્ય કે આટલી આ ગોવિંદમાં આટલી વિચિત્રતા, પણ પહેલા બે અનુભવ હતા ને. રામાનુજાચાર્ય બોલાવ્યા, ગોવિંદ ના મોકલો. અને કીધું, ગોવિંદ આ લોકો કહે છે એ સાચું છે? કે હા, મેં કીધું મારા ગુણોની પ્રશંસા થવી જોઈએ. રામાનુજાચાર્ય કે જો બહુ સુંદર ઉપદેશ આપે છે કે ગોવિંદ, આપણે જે કાંઈ સેવા કરતા હોય ને, તો એ સેવાનો ક્યારેય આપણી અંદર ઘમંડ ન હોવો જોઈએ. આપણી અંદર ક્યારેય સેવાનો અહંકાર ન આવવો જોઈએ કે હું આ સેવા કરું છું. અને ભલે કદાચ તારામાં એવા ગુણ હોય પ્રશંસા કરવા જેવા, હાલાકી તારી સેવા બહુ ઉત્તમ છે, તારામાં ગુણ છે પ્રશંસાના, પણ કોઈ આપણી પ્રશંસા કરે ને તો વૈષ્ણવોએ કહેવું જોઈએ કે પ્રભુ મારી કોઈ યોગ્યતા નથી, હું એ ગુણોને લાયક નથી.
આપણે દાસ બનવાનું છે, અને એના બદલે તું તારી પ્રશંસા કરી રહ્યો છો, અહંકારી થઈ રહ્યો છો. રામાનુજાચાર્ય બહુ સમજાવ્યું. આપણે પોતે પોતાના વખાણ ન કરવા જોઈએ. અને કોઈ વ્યક્તિ પોતાના વખાણ કરતો હોય તો એ તો બહુ મોટો અપરાધ કરી રહ્યો છે. અને આ સંસારમાં લોકો જે પોતાના વખાણ કરતો હોય ને એને એમ જ કે કાકા એડવાન્સ છે, કે છે ને ભૌતિક જગતમાં. એટલે આપણને આપણી સેવાનો ઘમંડ ન હોવો જોઈએ. અને ભક્તો, એ વાત સત્ય છે કે થોડી એવી સેવા જો કોઈ કરતું હોય ને તો ઘમંડ તો આવશે. કોઈ ભિખારી પાસે 1 રૂપિયો હોય ને, અને એ જયારે બીજા ભિખારીને જોવે ને કે આની પાસે 5 નથી, જન્મ થાય મારી પાસે 1 રૂપિયો છે, એનો એને ઘમંડ હોય. બોલો, રૂપિયાનો. આ હું તમને સંસારની પ્રેક્ટિકલ વાત કરી રહ્યો છું. ભિખારીને તમે 10 રૂપિયા આપો તો બીજા ભિખારીને સામું જોઈને નોટ બતાવતો હોય 10 આપણી પાસે હે ને. ઘમંડ છે. 10 રૂપિયા નો તે એક ઝાડુ મારવા વાળા જે હોય ને એને એનો ઘમંડ હોય મનમાં. એસએમસી વાળા તમે જોવો છો, આ રસ્તામાં ઝાડુ મારતા હોય, પછી ઈ જયારે પગાર લેવા જાય ને તો તમને તો આમાંથી બહુ અનુભવ નહીં હોય. એસએમસી ની ઓફિસમાં જતો ને ખબર હોય, ન્યાય લોકો એટલા વટથી ઉભા હોય એમ થાય કે આ મનમોહનસિંહ પછીની સીટ આવડાની છે. એટલો અહંકાર. કામ શું કરતા હોય? રસ્તામાં ઝાડુ મારવાનું. ઘમંડ છે. બધા વ્યક્તિને પોતપોતાના લેવલ અનુસાર ઘમંડ હોય છે, પણ એ ઘમંડમાંથી જે બચી જાય, લેવલ ગમે એ હોય, પણ એ ઘમંડમાંથી જે વ્યક્તિ બચી જાય ને એ સાચો વૈષ્ણવ થવાને લાયક થઈ જાય. પછી તો રામાનુજાચાર્ય ઉદાહરણ આપીને સમજાવ્યું. અને ગોવિંદ આ બધું સાંભળ્યું શાંતિથી. પછી ગોવિંદ જવાબ આપે છે, રામાનુજ પ્રભુ, મારામાં કોઈ યોગ્યતા નથી કે હું જે સેવા કરી રહ્યો છું, તમને જે મારામાં ગુણ દેખાય છે એ મારી યોગ્યતા નથી. મને સાચો માર્ગ બતાવી, સાચો રસ્તો જો કોઈએ મને બતાવ્યો હોય, મને આ શુદ્ધ ભક્તિમાં લગાડ્યો હોય તો એ મારા ગુરુ તમે છો. એટલે મારી અંદર આ જે ગુણ આવ્યા છે ને એ બધા ગુણ તમારા કારણે છે. તો રામાનુજાચાર્ય કે તું એક બાજુ એમ કે છો મારી યોગ્યતા નથી, બીજી બાજુ એમ કે છો કે મારી પ્રશંસા થવી જોઈએ. એ કે પ્રશંસા થવી જોઈએ હું એટલા માટે કહું છું કે મારી અંદર જે કાંઈ ગુણ છે એ બધા ગુણ તમારા કારણે છે. એટલે મારી જે પ્રશંસા થઈ રહી છે ને એ વાસ્તવમાં મારી પ્રશંસા નથી, એ તમારી પ્રશંસા છે. એટલા માટે મેં આ લોકોને કીધું કે મારી પ્રશંસા કરો. તમે સમજી નથી શક્યા, કારણ કે એક શિષ્યની અંદર જે કાંઈ યોગ્યતા છે એ યોગ્યતા એના ગુરુ દ્વારા પ્રાપ્ત થાય છે. અને જ્યારે આ સંસાર કે આ સમાજ એ શિષ્યને એમ કહે ને કે તમે બહુ સારી કથા કરો છો, તમે બહુ સારું ભાગવત બોલો છો, ત્યારે યાદ રાખજો વૈષ્ણવો કે ઈ જે વખાણ છે એ વખાણી વ્યક્તિના નથી કરતા, એ વ્યક્તિને શીખવવા વાળા જે ગુરુ છે, જે ગુરુથી માર્ગદર્શન લઈ અને લોકો બોલી રહ્યા છે, વાસ્તવમાં આપણે એના વખાણ કરી રહ્યા છીએ. બહુ ઊંચા લેવલની વાત છે આ ભક્તો. કદાચ અમુક ભક્તોના મનમાં નહીં આવે, અને આને કોઈ પ્રેક્ટિકલ કરવાનો ક્યારેય પ્રયાસ ન કરતા. આ તો કથામાં આવ્યું છે, સિદ્ધાંત મારે કહેવો પડે, પણ આ પ્રેક્ટિકલ કરવાની વસ્તુ નથી. કારણ કે આ તો રામાનુજ જેવા શુદ્ધ ભક્તોના લેવલની વાત છે. કે ગોવિંદે પ્રશંસા લીધી, પણ એ એમ માનતા હતા કે મારી અંદર જે કાંઈ ગુણ છે એ બધા ગુણ રામાનુજના છે, અને એટલે એ જે કાંઈ પ્રશંસા થઈ રહી છે એ બધી પ્રશંસા રામાનુજની છે. અને આ જવાબ જ્યારે એને આપ્યો ત્યારે બહુ પ્રસન્ન થયા રામાનુજાચાર્ય. કારણ કે એને તો ખબર જ હતી કે ગોવિંદ કોઈ પણ સિદ્ધાંતને પ્રગટ કરે ને તો એ કંઈક આવી આડી અવળી લીલાઓ રચીને જ પ્રગટ કરે. 2 કથા તો આપણે આગળ જોઈ, આવી તો અનેક લીલાઓ છે આ ભાઈ ગોવિંદની. પણ પ્રભુપાદજી એક બહુ સુંદર વાત લખે છે કે જ્યારે કોઈ વ્યક્તિ તમને પ્રણામ કરે, જ્યારે કોઈ તમારી યોગ્યતા બતાવે કે નહીં તમે ભાગવતને સમજો છો, તમે બહુ યોગ્ય વ્યક્તિ છો, અથવા તમારા ગુણોનું વર્ણન કરે કે નહીં તમારી અંદર આવા ગુણ છે, તમારામાં આવા ગુણ છે, ત્યારે એ ગુણને સ્વીકાર કરી લેવા જોઈએ. પ્રણામ કરે, તમારી યોગ્યતા બતાવે, તમને જ્યારે ગુણ બતાવે એ ગુણને સ્વીકાર કરો, પણ સ્વીકાર કરી એ ગુણને તરત તમારી ઉપર મોકલી દેવા જોઈએ. પ્રશ્ન થાય કે ઉપર શું કામ મોકલવા જોઈએ? માનો કે મને કોઈ વ્યક્તિ આવીને પ્રણામ કરે તો મને મારા ગુરુએ એવું શીખવાડ્યું છે કે જ્યારે તમને કોઈ પ્રણામ કરે ત્યારે 2 હાથ જોડી અને મનોમન ભગવાનને પ્રાર્થના કરી દેવાની, કૃષ્ણ આના પ્રણામ તમે સ્વીકાર કરો. પગે ભલે મને લાગતો હશે એ વ્યક્તિ,
પણ પ્રાર્થના શું કરવાની છે કે પ્રભુ આ પ્રણામ તમે સ્વીકાર કરો. પ્રભુપાદજી આ વાત બતાવી રહ્યા છે કે તમે પ્રચારમાં જાઓ છો એટલે તમને આ વસ્તુ તો મળવાની છે. લોકો પ્રણામ કરશે, તમારી યોગ્યતા બતાવશે, તમારા ગુણ બતાવશે, તો એને તમારે ઉપર તમારા ગુરુ પાસે ટ્રાન્સફર કરવા જોઈએ. પછી એ ગુરુ શું કરશે? એ ગુરુ તમારા આવેલા એ પ્રણામને એના ગુરુને ટ્રાન્સફર કરશે. જેમ પ્રેક્ટિકલ વાત તમને કરું કે મને કોઈ પ્રણામ કરે છે ને હું એ પ્રણામ મારા ગુરુ મહારાજ રાધા ગોવિંદ મહારાજને આપું. રાધા ગોવિંદ મહારાજ એ જ પ્રણામને પ્રભુપાદજીને આપે, પ્રભુપાદજી એ જ પ્રણામને એના ગુરુને આપે. એમ કરતા કરતા એ ગુરુ શિષ્ય પરંપરાના માધ્યમથી એ પ્રણામ કૃષ્ણ સુધી પહોંચી જાય. સમજાય છે? કૃષ્ણ સુધી આ પ્રણામ જાય. અને આવું કરવામાંથી જે વ્યક્તિ બાકાત રહી જાય અથવા જે વ્યક્તિ આવું નથી કરતા એ લોકોમાં એ પ્રણામ અહંકારના રૂપમાં પ્રગટ થઈ જાય. ઘણા લોકો કહે ને શાસ્ત્ર આટલું બધું જાણે, ભક્તિ કરે તો એ ઘમંડ શા માટે આવી જાય છે? એ ઘમંડ આવવાનું કારણ આ છે. પ્રભુપાદજી કહી રહ્યા છે પ્રણામ જે છે ને એ ટ્રાન્સફર કરતા શીખો ભગવાનને, ગુરુને. આપણને જે કઈ સન્માન મળી રહ્યું છે ગુરુને ટ્રાન્સફર કરો. જે કઈ લોકો આપણી યોગ્યતા બતાવે એને ટ્રાન્સફર કરો. કારણ કે એ વક્તાઓમાં તમે જે યોગ્યતા જોવો છો એ વક્તાની યોગ્યતા નથી, એ યોગ્યતા એના ગુરુની છે. પણ કળિયુગમાં ગુરુ તો બધી જગ્યાએ પહોંચી નથી શકતા, એટલે ગુરુ એના શિષ્યો દ્વારા પોતાની આ યોગ્યતાઓને પ્રગટ કરે છે. આ સિદ્ધાંત પ્રભુપાદજી અહીંયા રજૂ કરી રહ્યા છે. એટલે આપણે ક્યારેય પોતેનો સ્વીકાર કરી લેવો જોઈએ. હા, મને કરો પ્રણામ, મારી યોગ્યતા, મારા ગુણના વખાણ. કારણ પ્રભુજીએ બુધવારના પ્રવચનમાં કીધું હતું સ્વીકાર કરવો જોઈએ. એટલે હું ચોખવટ કરીને કહું છું કે આ વસ્તુ કોઈ સામાન્ય વ્યક્તિને અનુસરણ કરવા જેવી નથી. કારણ કે આ શુદ્ધ ભક્તોની વાત થઈ રહી છે અહીંયા. પ્રભુપાદજી આ વાતને કીધું છે, આનો મતલબ એવો નથી આપણે સ્વીકાર કરવાના છે. કારણ કે આપણી યોગ્યતા નથી ને એમાં ખાસ મારી તો નથી જ કે હું કોઈના પ્રણામને સ્વીકાર કરી શકું. તમે કહેશો પ્રભુજી તમે હમણાં ઉદાહરણ તમારું આપ્યું હતું સમજાવવા માટે, મારી યોગ્યતા નથી કે હું કોઈના પ્રણામ સ્વીકાર કરી શકું. તો વૈષ્ણવોએ કેવી રીતે રહેવું જોઈએ? એક કાચની જેમ. કાચ કયો? ઓલો ડ્રેસિંગ ટેબલ વાળો નહીં કે આપણે સામે જ આવીને આપણે દેખાવી, ઈ કાચ નહીં. ટ્રાન્સપરન્ટ જે હોય, જેની આર પાર કાચ જેટલો ક્લીન હોય, હે ને. અમુક વખતે વચ્ચે કાચ રાખી દો ને, પછી વ્યક્તિ આમ ચાલતા ચાલતા જાય તો એને દેખાય નહીં, એ ધડામ દઈને ભટકાઈ જાય. ભટકાય પછી ખબર પડે અહીં કાચ હતો. કેમ? કાચ હોવા છતાં નથી દેખાતો, કારણ કે કાચ એટલો ટ્રાન્સપરન્ટ હોય છે, આર પાર. એમ વૈષ્ણવનું જે જીવન છે એ કોઈ કપટ વગરનું, કોઈ અનર્થો વગરનું, એકદમ કાચની જેવું સાફ હોવું જોઈએ. જે હૃદયમાં છે એ જ વસ્તુ વાણીમાં હોવી જોઈએ, અને જે વાણીમાં છે એ જ વૈષ્ણવના કાર્યમાં હોવું જોઈએ. આ વસ્તુ જે કરે એ જ વ્યક્તિ ભગવાનનો શુદ્ધ ભક્ત બની શકે. બાકી જેના ડ્રેસિંગ કાચ છે ને, હે ને, સામેની બાજુ દેખાય બીજો ને વાહે હોય બીજો, ઈ ક્યારેય વૈષ્ણવ નહીં બને. ડ્રેસિંગ કાચ વાળા વૈષ્ણવ નથી થવાના ક્યારેય. લખી લેજો. કારણ કે આપણને સીધા સિદ્ધાંત યાદ ન રહે, પણ આવી રીતે કોઈ ઉદાહરણથી જયારે આપવામાં આવે ને તો એ મગજમાં બે જાય, હા પ્રભુજીએ કાચ વાળું કીધું હતું. આપણે ચોખ્ખું રહેવાનું છે એટલી ખબર પડે ને, ક્લીન રહેવાનું છે આપણે. તો કાચની જેવું એક વૈષ્ણવનું જીવન ટ્રાન્સપરન્ટ હોવું જોઈએ. અને આ કાર્ય એ જ કરી શકે. હવે યોગ્યતા બતાવે છે કે આ જેટલી જેટલી વૈષ્ણવોની જે સન્માન લેવું ન લેવું જે કાંઈ ક્રિયાઓ છે એ કોણ કરી શકે? ત્યારે એક આચાર્ય લખે છે કે આ કાર્યને એ જ વ્યક્તિ કરી શકે જેનામાં સન્માનને પચાવવાની ક્ષમતા હોય. સમજો છો આ વાતને? કોઈ વ્યક્તિ તમારું અપમાન કરે, માનું કે આટલા ભક્તો બેઠા છે ને ભક્તોની વચ્ચે તમને કોઈ ખીજાઈ જાય અથવા તમને કોઈ લાફો મારી દે તો તમને કેવું લાગે અપમાન? પછી તમે ઘરે જાવ અને મનમાં વિચાર આવે કે હાલું આપણે તો વૈષ્ણવ બનવા હાટું ત્યાં જાવી છીએ, ભલે લાફો માર્યો તોય હું પ્રોગ્રામમાં તો જાઈશ, હે ને. મારે એના પ્રતિ દ્વેષ નથી કરવો. અને તમે પ્રવચનમાં આવશો, બેસશો બધા ભક્તોની વચ્ચે, તો આને કહેવાય તમે અપમાનને સહન કરી લીધું છે. એ વ્યક્તિ પ્રત્યે કોઈ દ્વેષ ન હોય પછી તો અપમાન તમે સહન કરી લીધું. એ તો એક બહુ સામાન્ય વાત છે, અપમાન વ્યક્તિ સહન કરી લે, પણ સન્માનને જે પચાવવું એ બહુ અઘરું છે ભક્તો.
સ્ટીલની ગોળી જેવું છે. ડોક્ટરો આપણને ટેબ્લેટ આપે, કેમિકલની હોય, તમે પાણી હારે પીવો ને તો અંદર જઈને ઓગળી જાય, પણ સ્ટીલની પીવો તો એ ક્યારેય એવી ને એવી રહે, એવી ને એવી. એક બહુ સમય પહેલા મેં એકવાર ટીવીમાં એક નાટક જોયું હતું, અને નાટકમાં એક નાનો એવો છોકરો હતો અને એના મમ્મી શર્ટમાં બટન ટાંકતા હતા. આવડું મોટું બટન ગળી ગયું, બટન ગળી ગયો એટલે એની મમ્મી ભૂલી ગયા, નહીં ભૂલી ગયો. એ જયારે 22 વર્ષનો થયો અને એકવાર એને કઈક પ્રોબ્લેમ થઈ શરીરમાં, તે ઓલું હવા ખેંચવાનું આવે ને મશીન, એ એના મોઢામાં નાખ્યું. મોઢામાં નાખ્યું ને પછી મશીનમાં જોયું તો ઓલું બટન બહાર નીકળ્યું 20 વર્ષ પછી. કહેવાનું શું છે? ઓગળે નહીં. એની જેમ વ્યક્તિ અપમાનને સહન કરી લે, પણ સન્માનને જે પચાવવું એ આ સ્ટીલની ગોળી જેવું છે. સન્માન પચાવવું એ બધાના બસની વાત નથી. કારણ કે તમે વિચાર કરો કે કોઈ વ્યક્તિ આવી રીતે પ્રવચન કરી રહ્યું છે, હજારો લોકો એને સાંભળી રહ્યા છે, આટલી મોટી સંખ્યામાં ભક્તો જ્યારે બેસીને સાંભળતા હોય, અહંકાર આવવો સ્વાભાવિક છે જો એને આ શિક્ષા ન હોય અથવા આનું જ્ઞાન ન હોય તો. અહંકાર આવી જાય અને ઘણા લોકો એવા છે જે પછી આમાંથી પતન થઈ જાય છે, ભક્તિ માર્ગમાંથી. ઘણી વાર બહુ મોટા મોટા પ્રચારકો આ ભક્તિ માર્ગમાંથી પતન થઈ જાય છે, કારણ અપમાન સહન કરતા શીખી ગયા હોય. તમે એને ગાળ આપો ને તો એ હસતા જ હોય, તમે એને લાફો મારો તોય હસતા હોય, પણ તમે એને જો એકવાર પ્રણામ ન કરો ને તો એના માથાના વાળ ઉભા થઈ જાય, ખીલા જેમ ઉભા થઈ જાય. ઘડી પ્રણામ ન કર્યા મને, પણ એ વિચાર ન કરે, ન કરે શું થઈ ગયું, હું ક્યાં મોટો ભગવાન છું તે મને પ્રણામ કરે. કારણ કે આપણે તો દાસ બનીને રહેવાનું છે ને. જે પરંપરા આપણે જોઈ રહ્યા છીએ એ દાસની પરંપરા છે ભક્તો. આપણે દાસ બનીને રહેવાનું છે. એટલે આ સિદ્ધાંતને ક્લિયર, મનને ખુલ્લું રાખીને સમજજો જે લોકો સૂતા હોય. કારણ કે આજ મને બધાને જ દેખાતા પાછળ સુધી સૂતું નથી ને કોઈ ના, તો વાંધો નહીં. તો જે વ્યક્તિ સન્માનને પચાવવાની ક્ષમતા રાખતા હોય એ જ વ્યક્તિ આ વાતને જીવનમાં, અને કળિયુગમાં તો આમાં પતન થવાનો બહુ ચાન્સ છે જો આ વસ્તુમાં લાગી ગયા તો. એટલે બને ત્યાં સુધી સન્માનને ગ્રહણ ન કરવું જોઈએ, પણ છતાં સન્માન આવી જાય ત્યારે એને પોતાના ગુરુ અથવા ભગવાન તરફ વાળી દેવું જોઈએ, એમને અર્પણ કરી દેવું જોઈએ. તો ગોવિંદની આ વાતથી ગોવિંદે જયારે આ ચોખવટ કરી કે મેં આટલા માટે આવી વાત કરી હતી, રામાનુજ બહુ પ્રસન્ન થયા અને આ વખતે પ્રસન્ન થઈને ગોવિંદને આલિંગન આપી દીધું કે બહુ સુંદર કાર્ય કર્યું છે ગોવિંદે, બહુ મોટી શિક્ષા પ્રદાન કરી છે આ શિષ્યોને. પણ ગોવિંદના કામ કીધું ને આટી ઘૂંટી વાળા. આવો એક અંતિમ ઘટના બતાવી દઉં, સમય આમ તો થઈ ચુક્યો છે, પણ એક અંતિમ વાત તમને બતાવી દઉં કે એકવાર, હવે આપણે ભક્તોને સામાન્ય નિયમ એવો છે કે સવારમાં માળા કરવી, મંગળ આરતી કરવી, આવું કામ કરવું જોઈએ ભક્તોએ સવારે. આ ગોવિંદ જે છે ને એકવાર સવારે 4 વાગ્યામાં જાગીને એક વેશ્યાના ઘરની બહાર જઈ અને દરવાજે પગથિયે જઈને બેઠા. માળાય બાકી, નાવાનું બાકી, જાગીને તરત બેઠા સવારના 8 વાગ્યા સુધી. તો રામાનુજાચાર્યના શિષ્યો નીકળ્યા નથી બધા, અને એને જોયું કે આ વેશ્યાના ઘરની બહાર અને આવા પવિત્ર વૈષ્ણવ. જૈન રામાનુજાચાર્યને કીધું, કારણ કે અમુકની છે ને આદત હોય, એ મંદિરમાં ધ્યાન રાખતા હોય, ઓલો શું કરે છે, ઓલો શું કરે છે, અને પછી આવીને કે પ્રભુજી, ઓલા પ્રભુજી છે ને આમ કરતા, એમ કરતા, એટલે તું એને જોવા વાહી ગયો હતો અને તેને ટાઈમ બગાડ્યો હતો. એ પોતાનો દોષ નહીં જોવે, બીજાની ઉપર જ. પ્રભુજી આજે આ પ્રભુજી માળા નહોત કરતા, માળા કરતા કરતા વાતું કરતા, મંગળ આરતી નહોતા, આ નથી કરતા, ઓલું ગામની જ પંચાયત કરતા હોય. અને અત્યારે એવા આપણામાં હોય તો વાંધો નહીં, કારણ કે 5000 વર્ષની આ ઘટના છે, એમાંય આવા લોકો છે. કારણ કે આ કળિયુગના લગભગ શરૂઆતના સમયમાં રામાનુજાચાર્ય આવ્યા છે. એટલે શરૂઆતથી કોઈ કદાચ થોડે સમય પછી, પણ આ આલવારોની ઘટનાઓ કળિયુગના શરૂઆતથી ચાલુ છે બધી કથાઓ. તો ઘણા અમુક જે શિષ્યો હતા એ લોકો આવ્યા અને આવીને રામાનુજાચાર્યને કીધું કે આ ગોવિંદ તો ઓલી વેશ્યાના ઘરની બહાર બેઠો છે. રામાનુજ કે એને બોલાવો. જલ્દી બોલાવીને લાવ્યા અને કીધું, ગોવિંદ, અત્યાર સુધી તારા પરાક્રમો મેં જોયા,
કાંઈક ને કાંઈક સિદ્ધાંત પ્રગટ કર્યા. પણ આ આવી વસ્તુ કે એક આવી વેશ્યાના ઘરની બહાર જઈને બેસવું વૈષ્ણવ માટે કેટલી શરમજનક વાત છે. તો ગોવિંદે કીધું કે હું એ વેશ્યાના ઘરે એટલા માટે ગયો હતો કે સવારમાં જાગીને જયારે હું ઘરની પાસેથી નીકળ્યો તો એ ઘરમાંથી કઈક અવાજ આવતો હતો. એ અવાજને સાંભળો હું દરવાજાની નજીક ગયો તો સાંભળ્યું કે એ વેશ્યા રામાયણના શ્લોકોનું બહુ સુંદર ગાન કરતી હતી. અને એ રામાયણના શ્લોકો સાંભળતા સાંભળતા હું ભગવાન રામની લીલામાં આવિર્ભૂત થઈ ગયો. હું ભગવાનની લીલામાં એવો ખોવાઈ ગયો કે ક્યારે સમય વયો ગયો મને ધ્યાન જ ન રહ્યો. અને હું એ રામાયણને ભગવાન રામની લીલાઓમાં રમતો રહ્યો. અને એમાં શિષ્યો નીકળ્યા ને એને એમ લાગ્યું કે હું અહીંયા શું કામ બેઠો છું. તમને આવીને કમ્પ્લેન કરી. અને ગોવિંદે જયારે આ ચોખવટ કરી, હવે એક પ્રશ્ન થાય કે રામાનુજાચાર્યને ખબર હતી કે દર વખતે ગોવિંદને કાંઈક ને કાંઈક તો અંદર સિદ્ધાંત હોય જ છે, તો ભાઈ શું કામ પૂછતા હશે. પણ ઓલા જે બીજા શિષ્યો હતા ને એના મનમાં નાખવા માટે કે તમે મૂર્ખ્યાવ છો તો હવે સુધરો આને જોઈને. અમુકને કીધે ન સુધારાય, અમુકને દેખાડીને સુધારવા પડે કે તમારે આની જેવું થવાનું છે. બધાની વચ્ચે રામાનુજાચાર્યએ કીધું, ગોવિંદ મને ખબર છે તું સાચો છો, તું ઢોંગ નથી કરતો. કારણ કે અમુક હોય ને ખોટા સિક્કા, 16 માળા ન કરતા હોય તોય તેમ પૂછો ને 16 માળા કેટલા કરે તો આંગળી ઊંચી કરે હોય છે. ભલે ન કરતા હોય તોય એને ખોટા સિક્કા કહેવાય. ખોટા સિક્કા એટલે એ ક્યાંય ન હાલે. એને એમ હોય આપણા સમાજમાં એક એવો રિવાજ છે ક્યાંય ન હાલે ને એ ધર્મમાં હાલી જાય. પણ અહીંયા હાલવાના નથી. બીજા ધર્મમાં ભલે હાલી ગયા પણ એ ખોટા સિક્કા અહીંયા તો નથી જ હાલવાના. હે ને? કારણ કે સોનીની દુકાનમાં તમે ખોટું સોનું લઈને જાઓ તો એની પાસે સોનાને પરખ કરવા માટે કઈક યંત્ર હોય ને. એમ પ્રભુપાદજીએ ત્યાં એક સિસ્ટમ આપી છે કે સાચો વૈષ્ણવ છે ખોટો છે એને તમારે ઓળખવો હોય તો એની સિસ્ટમ આપી છે. પણ એ સિસ્ટમને જાહેર નથી કરવાની. ખોટાનું ફાવી જાય ને પછી. તો રામાનુજાચાર્યએ કીધું કે મને ખ્યાલ છે તું ખોટો નથી, કારણ કે નાટક તો તું કરતો જ નથી. કારણ કે રામાનુજ જાણતા હતા ગોવિંદ શુદ્ધ ભક્ત છે. શુદ્ધ ભક્ત જે હોય ને એને એક બીજો શુદ્ધ ભક્ત જ ઓળખી શકે. બાકી બધાની નજરમાં એ આલતું ફાલતું સામાન્ય હોય. કારણ કે શુદ્ધ ભક્તોની ઓળખ આ સંસારમાં બહુ કઠિન છે ને એમાંય કળિયુગમાં. રામાનુજાચાર્ય ઓળખી ગયા કે કોણ સાચું છે કોણ ખોટા સિક્કા છે એ શુદ્ધ ભક્ત તરત ઓળખી જાય. ઘણા ગુરુને ઉલ્લુ બનાવતા હોય પણ એને ખબર ન હોય કે તમે ગુરુને ગમે એટલા ઉલ્લુ બનાવો, ગુરુની સામે તમે જાઓ ગુરુને ખબર પડી જાય કે આ સાચો છે ખોટો છે એટલે તમને એ પ્રમાણે જ આદેશ આપે કે તારે આ જ કરવાનું છે. એમ એક બહુ સુંદર કહેવત છે, અતિ ભક્તિ ચોરેર લક્ષણ. જે આમ નવા આવીને બહુ ભક્તિ કરતા હોય ને સમજી જવાનું આ ખોટો સિક્કો છે. હાલાકી આ વાત બધાને લાગુ નથી પડતી પણ બહુ આવું જોવામાં આવે છે. અતિ ભક્તિ ચોરેર લક્ષણ. જે બહુ ભક્તિ કરતા હોય ને શરૂઆતમાં બહુ ફાસ ભાગ્યા હોય ને એ બધા ક્યારેય ટકતા નથી. કારણ જેમ દૂધમાં ઉભરો આવે ને પછી ઉભરો જેમ બેહી જાય એમ આવડા ઘડીકમાં બેહી જાય છે. તમે જોયું હશે આ પ્રવચનને આપણે શરૂ કર્યું ત્યારે એવા ઘણા મોડેલ હતા જે આજ નથી આમાં. એ વખતે આગળ પડતા ગણાતા હતા, એ મોડેલો આજ અહીં છે જ નહીં. કારણ એ આ અતિ ભક્તિ વાળા હતા. અતિ ભક્તિ ચોરેર લક્ષણ એ પકડાય જ જાય તરત. એટલે ધીમે ધીમે ધૈર્ય રાખવું જોઈએ. પ્રભુપાદજી ઉપદેશામૃતના બીજા શ્લોકના તાત્પર્યમાં કહે છે કોઈ પણ કાર્ય કરતી વખતે ધૈર્ય રાખવું જોઈએ, ચાહે ભક્તિ કેમ ન હોય. એક દિવસમાં કોઈ વ્યક્તિ શુદ્ધ ભક્ત બનતો નથી. ક્યારેય શુદ્ધ ભક્ત બનવા માટે ક્યારેક એક જીવન લાગી જાય, ક્યારેક 2 જન્મ લાગે અને ક્યારેક અનેક જન્મ વ્યા જાય ત્યારે વ્યક્તિ શુદ્ધ ભક્તિના સ્તર ઉપર આવે છે. અને આપણે એમ માનતા હોય કે ઇસ્કોનમાં આવીને હું 2 દિવસમાં શુદ્ધ ભક્ત થઈ જવો જોઈએ, મને 2 દિવસમાં ભગવાનના દર્શન થઈ જાય, એ સંભવ નથી ક્યારેય ભક્તો. એટલે ધૈર્ય રાખવું જોઈએ, ધીરજ રાખવી જોઈએ. અને ક્યારેય આપણે અહીંયા સ્લાઇડ શોમાં જોયું હતું પ્રત્યક્ષ પ્રમાણ, આંખે જોયેલું કાને સાંભળેલું
હંમેશા માટે સત્ય હોય એ વાત ખોટી છે. કારણ કે આંખે જોયેલું અને કાને સાંભળેલું ખોટું હોઈ શકે. કારણ ઇન્દ્રિય અપૂર્ણ છે ભક્તો. એટલે ક્યારેક કોઈ વૈષ્ણવમાં એવો કોઈ દોષ તમને દેખાય, તમારી બુદ્ધિ કામ ન કરતી હોય તો તમારાથી ઉપરના વૈષ્ણવોને પૂછવું જોઈએ. પણ પોતાની જાતે નિર્ણય લઈ અને એ વ્યક્તિમાં દોષ બુદ્ધિ ક્યારેય ન કરવી જોઈએ. કારણ કે વૈષ્ણવ કયું કાર્ય કયા સમય શા માટે કરી રહ્યો છે એને આપણે કોઈ જાણતા નથી. અને ખોટા વૈષ્ણવોના અપરાધ કરીએ છીએ, એટલે બહુ સાવધાની રાખવી જોઈએ. તો આવી રીતે ગોવિંદના જીવનમાં અદ્ભુત ઘટનાઓ બનતી રહી. રામાનુજાચાર્ય ગોવિંદના જીવનમાંથી અનેક સિદ્ધાંતોને પ્રગટ કરતા રહ્યા. પણ એક દિવસ ગોવિંદની માતા દીપ્તિમતી એ રામાનુજાચાર્યના આશ્રમમાં આવ્યા. અને આવી અને એને રામાનુજાચાર્યને શું કીધું એ આવતા બુધવારે જોશું. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદ.